હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 11 ચેપ્ટર નંબર 11 થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટરની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની, એટલે કે હીટ ટ્રાન્સફર. એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી તો તમને યાદ જ હશે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ આ ચેપ્ટરનો 50% પાર્ટ કમ્પ્લીટ કર્યો હતો, એટલે કે હીટ અને ટેમ્પરેચરને રિલેટેડ બધી વસ્તુ, બરાબર. જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થઈ હતી ધ ચેન્જ ઓફ સ્ટેટની, બરાબર, ધ ચેન્જ ઓફ સ્ટેટ ઓફ મેટર, કે જેની અંદર આપણે વાત થઈ હતી કે ભાઈ તમે લિક્વિડને શું કરશો, ભાઈ આગળ ગરમ કરશો, બરાબર, તો વેપરમાં કન્વર્ટ થઈ જશે, બરાબર. અને જે પ્રોસેસ છે એને આપણે કહેતા હતા વેપોરાઇઝેશન, બરાબર, કારણ કે મેલ્ટિંગવાળી જે પ્રોસેસ છે એ તો આપણે એનાથી પણ લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી હતી, યાદ હોય તો, બરાબર છે. અને પછી એમાંથી આપણને મોરલ ઓફ ધ સ્ટોરી શું શીખવા મળ્યું હતું, બોલવું જોઈએ કે ભાઈ જો ટેમ્પરેચર ચેન્જ થતો હોય તો તમારે કયું ઇક્વેશન લગાડવાનું એમસીક્યુમાં, ક્યુ ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી, અને જો ફેઝ કે એનું સ્ટેટ ચેન્જ થતું હોય તો તમારે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ML ઇક્વેશન લગાડવાનું, બરાબર. અને બીજું આપણે ઓલા એક્સપેરિમેન્ટ ઉપર શીખાતા યાદ હોય તો કે ભાઈ જે બોઇલિંગ પોઈન્ટ છે એ પણ શું કરે છે, ભાઈ પ્રેશર ઉપર ડિપેન્ડ કરે છે, મીન્સ ઇટ ઇઝ પ્રેશર ડિપેન્ડન્ટ, એટલે કે યાદ રાખજો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ, બરાબર છે, બે પ્રેશર ડિપેન્ડન્ટ થશે. પાકું જ એ તમને એમસીક્યુમાં કામ આવશે, બરાબર. ઓકે, પછી આપણે તરત જ જોયું હતું ફેઝ ડાયાગ્રામ, જેમાં આપણે 4 વસ્તુ મેં જોઈ હતી: સબ્લિમેશન કરવો, પછી ફ્યુઝન કરવો, વેપોરાઇઝેશન કરવો અને ટ્રિપલ પોઈન્ટ. યાદ છે? તો ફટાફટ એને આપણે વાત કરી. સબ્લિમેશન કોને કહેવાય કે ભાઈ તમારો જે મેટર કે સબસ્ટન્સ છે એ ડાયરેક્ટ સોલિડમાંથી શું થાય, લિક્વિડમાં પાસ થયા વગર ડાયરેક્ટ શું થશે, ભાઈ ગેસમાં કન્વર્ટ થઈ જાય, તો એને આપણે કહેતા હતા સબ્લિમેશન. અને એ જે એવા જે મેટર હોય એને આપણે કહેતા હતા સબલાઇમ, જેમાં આપણે એક્ઝામ્પલ લીધા હતા ડ્રાય આઈસ છે, આયોડિન છે, બરાબર. જે અમુક બીજા એક્ઝામ્પલ મેં કીધું હતું, તમે નેટ ઉપર સર્ચ કરી શકો છો, બરાબર છે. પછી આપણે વાત થઈ ફ્યુઝન કરવો, કે જેમાં તમારો જે સબસ્ટન્સ કે મેટર છે એ સોલિડ અને લિક્વિડ વચ્ચે શું કરશે, કોઈ એક્ઝિસ્ટન્સ ધરાવશે. અને આપણે વાત થઈ વેપોરાઇઝેશનની, તો એમાં શું આવશે, લિક્વિડ અને વેપર વચ્ચે શું થશે, એ કોઈ એક્ઝિસ્ટ કરશે, તો એને આપણે કહેતા હતા વેપોરાઇઝેશન કરવો. અને જો સબસ્ટન્સ છે એ સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ ત્રણેય જે સ્ટેટ છે એની વચ્ચે એક્ઝિસ્ટ થશે, બરાબર, તો શું આવશે, એને કહેવાય ટ્રિપલ પોઈન્ટ, બરાબર. તો ટ્રિપલ પોઈન્ટ એટલે આપણે શું કીધું હતું કે ભાઈ ત્રણેય કર્વો છે જે પોઈન્ટ ઉપર મીટ થશે, બરાબર છે. એનો ટ્રિપલ પોઈન્ટ શું તો યાદ કરો છે 273.16 કેલ્વિન. તો આટલી આપણે વાત થઈ હતી, બરાબર. તો ચાલો આજે આપણે આ ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ, બરાબર છે ને, એટલે કે હીટ ટ્રાન્સફર સ્ટાર્ટ કરવાનું છે. હીટ ટ્રાન્સફરની અંદર મેં તમને કીધું હતું કે મેઇનલી 3 ટાઈપ આવશે. એ 3 ટાઈપ પૂરા કરો એટલે ચેપ્ટર પૂરું. પણ 3 ટાઈપની અંદર ઘણી બધી થિયોરીઝ આવે છે, બરાબર છે. તો એની અંદર 3 ટાઈપ્સ કયા આવશે, આપણે વાત થઈ હતી પ્રમાણે હીટ કન્ડક્શન, હીટ કોન્વેક્શન અને હીટ રેડિયેશન, બરાબર. તો એકદમ બેઝિકથી વાત ચાલુ કરી તો બેઝિક આપણને ખબર જ છે ભાઈ, આપણે આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી કે ભાઈ હીટ છે એ ટ્રાન્સફર ક્યારે થશે, ક્યાં સુધી થશે, બોલો જોઈએ તો કે ભાઈ બે બોડીઝ છે અથવા તો બોડી અને એટમોસ્ફિયર, જ્યાં લગી એની વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ હશે ત્યાં સુધી શું થશે, ભાઈ હીટ ટ્રાન્સફર થશે. બેનું ટેમ્પરેચર સેમ થઈ જશે એટલે હીટ ટ્રાન્સફર થવાની બંધ થઈ જશે, બરાબર છે. પણ હવે જે હીટ ટ્રાન્સફર થાય છે, બરાબર, એ પણ શું હશે ભાઈ, એના ટાઈપ્સ અલગ અલગ હશે ને, એના જે ટ્રાન્સફર થવાના જે ટાઈપ્સ છે એ અલગ અલગ છે. કેમ તો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બાર છે, કોઈ રોડ છે ગરમ કરીએ છીએ, અથવા તો તમે પ્રેશર કુકર છે એને ગરમ કરો છો, બરાબર છે, કોઈ મેટલની વસ્તુ ગરમ કરો છો, એમાં હીટ ટ્રાન્સફર અલગ રીતે થાય, બરાબર. તમે પાણી ગરમ કરો છો, એટલે કે યાદ રાખજો લિક્વિડ ગરમ કરો છો, સાંભળજો, તો એમાં હીટ ટ્રાન્સફર છે એ અલગ રીતે થાય. અને સન એટલે કે સૂર્યમાંથી જે હીટ આપણા સુધી પહોંચે છે, બરાબર છે ને, તો એમાં પણ જે હીટ ટ્રાન્સફર તમને જોવા મળે છે એ અલગ થાય છે, સમજાય? તો હીટ ટ્રાન્સફર થાય છે એમાં નથી, પણ એના પર ટાઈપ્સ છે અલગ અલગ. એટલા માટે આપણે હીટ ટ્રાન્સફર જેને શું કર્યું ભાઈ 3 પાર્ટની અંદર ડિવાઈડ કરાવ્યું છે. હવે ખ્યાલ આવી ગયો? જેમાંથી પહેલો પાર્ટ છે એ આપણે આજે સ્ટાર્ટ કરવાનો છે. એની અંદર ઘણું બધું આવશે. હીટ કોન્વેક્શન છે એમાં એટલું બધું નથી આવતું, પાછું હીટ રેડિયેશનમાં ઘણું બધું આવશે. તો હીટ કન્ડક્શન અને હીટ રેડિયેશન છે એમાં મેથેમેટિકલ અમુક આપણે ઇક્વેશન્સ બનશે, બરાબર. હીટ કોન્વેક્શનમાં બહુ એક ઇક્વેશન આવતું નથી, એમાં એકાદ લેક્ચરનું જ કામ છે. જ્યારે હીટ કન્ડક્શન અને રેડિયેશન છે, બરાબર, એમાં તમારે 2-3 લેક્ચરનું કામ પડશે. તો આખો આઈડિયા આવી ગયો ભાઈ. તો સૌથી પહેલાં આપણે આની અંદર મેં કીધું એ પ્રમાણે કે ભાઈ એના 3 ટાઈપ્સ છે, બરાબર છે. ફર્સ્ટ ટાઈપ શું આવશે, બોલો જોઈએ તો કે હીટ કન્ડક્શન, બરાબર. તો હીટ કન્ડક્શન જે શું છે હમણાં આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છીએ, બરાબર. તો સેકન્ડ ટાઈપની આપણે વાત કરી, ચલો તો શું આવશે જોવો છે, હીટ કોન્વેક્શન અને
થર્ડ ટાઈપ આવશે હીટ રેડિયેશન. હા બસ ત્રણેયની પહેલાં આપણે ઉપર છેલ્લું ડિફાઇન કરી લઈ, બરાબર સમજી લઈ, પછી આપણે હીટ કન્ડક્શનથી બહુ ડિટેલમાં સ્ટડી કરશું. પછી કોન્વેક્શન અને રેડિયેશન જે તે સમયે આપણે સ્ટડી કરશું ત્યારે એને આપણે બહુ ડિટેલમાં જોવાના છીએ, બરાબર. ચલો કન્ડક્શન છે એ કઈ રીતે થશે સાંભળજો. તો જ્યારે પાર્ટિકલ્સ છે એ ઓનલી વાઇબ્રેશન થઈ અને શું કરશે ભાઈ હીટને ટ્રાન્સફર કરશે તો એને હીટ કન્ડક્શન કહેવાય. એટલા માટે એ ઓલમોસ્ટ તમને શેમાં જોવા મળશે ભાઈ? ઇન સોલિડ્સ. તો સોલિડમાં જે હીટ કન્ડક્શન થાય છે સાંભળજો, એને આપણે શું કહીએ? જે હીટ ટ્રાન્સફર થાય છે એને આપણે હીટ કન્ડક્શન કહીએ. શું કામ? કે સોલિડની અંદર થોડું વિચારો કે આપણે એના કોઈ પણ એક એન્ડ, સપોઝ આ સોલિડ છે તો એના આપણે કોઈ પણ એક એન્ડને ગરમ કરશું તો શું થશે ભાઈ? એના પાર્ટિકલ જે વાઇબ્રેશન જ કરવાના છે, કંઈ પાર્ટિકલ આમાં મૂવમેન્ટ તો કરી નહીં શકશે, સમજાય? તો એ શું કરશે? પાર્ટિકલ્સ મૂવમેન્ટ તો નહીં કરે, એટલે કે વાઇબ્રેશન થઈ અને હીટને ટ્રાન્સફર કરશે, તો જેને આપણે કહીએ હીટ કન્ડક્શન. એટલા માટે એ સોલિડમાં જોવા મળે છે, બરાબર. હીટ કોન્વેક્શન કોને કહેવાય ભાઈ? તો એ હીટ કન્વેક્શનથી મોટા ભાગે તમને બરાબર ફ્લુઇડ્સમાં જોવા મળશે. ફ્લુઇડ્સ આપણે બોલીએ એટલે એમાં લિક્વિડ અને ગેસ બે આવી જાય, પણ એમાંય આપણને મોટા ભાગે લિક્વિડમાં જોવા મળે છે. બાકી ગેસમાં શું થશે ભાઈ કે જે આ તમને જોવા મળશે થોડુંક એની જે રેન્જ હશે એ ઓછી હશે, એટલે કે બહુ અમુક જ એવા એક્ઝામ્પલ છે જેમાં આપણે કોન્વેક્શન સ્ટડી કરી છે. મોટા ભાગે આપણે લિક્વિડમાં જોઈએ. લિક્વિડમાં વોટરમાં તમે જુઓ છો કે પાણી ગરમ કરો તો પાણીની અંદર શું થશે? હીટ કોન્વેક્શન વધારે થશે. શું કામ? કારણ કે એની અંદર તો શું છે ભાઈ લિક્વિડ ફોર્મમાં છે, તમને ખબર છે કે એમાં તો જગ્યા હશે, એટલે એના પાર્ટિકલ તો શું થશે? એકચ્યુઅલી મૂવમેન્ટ કરી અને હીટને શું કરશે ભાઈ? ટ્રાન્સફર કરી શકશે, સમજાય? એટલા માટે એમાં જે હીટ ટ્રાન્સફર થાય છે, બરાબર, એ જે એનો આખો રસ્તો જે આખો બદલી જાય છે ને ભાઈ, આમાં પાર્ટિકલ્સ એ વાઇબ્રેશન કરીને હીટ ટ્રાન્સફર કરે છે. લિક્વિડ કે ફ્લુઇડમાં પાર્ટિકલ્સ એ શું કરશે ભાઈ? એકચ્યુઅલી મૂવમેન્ટ કરી અને હીટ ટ્રાન્સફર કરશે. તો એ બેયના જે હીટ ટ્રાન્સફર કરવાના જે વેઝ છે ભાઈ એ અલગ છે, તો આપણે એને બેયને એક સરખી રીતે સમજી શકીએ નહીં કે ડિફાઇન ન કરી શકીએ, સમજાય? એટલે એના અલગ ટાઈપ પડ્યા. અને હીટ રેડિયેશન કોને કહેવાય? કે ભાઈ જેની અંદર તમને જોવો જોઈએ નો નીડ ઓફ મીડિયમ, બરાબર ને? નો નીડ ઓફ મીડિયમ, કે એમાં તમારે મીડિયમની જરૂર જ નથી. એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે? તો હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા એ રીતે કે સનવાળું, કે સનમાંથી જે હીટ અહીંયા આવે છે ભાઈ, તો ત્યાં તો ક્યાંય વેક્યુમ જ છે, ક્યાંય મીડિયમ તો છે જ નહીં, તો આપણા સુધી હીટ પહોંચે છે. ધેટ મીન્સ કે હીટ છે એ રેડિયેશનના ફોર્મમાં પહોંચે છે, કે એના માટે તમારે મીડિયમની જરૂર નથી. તો તમે જોઈ શકો છો કે ત્રણેયની અંદર કાંઈ ને કાંઈ સ્પેશિયાલિટી છે. એકમાં પાર્ટિકલ્સ મૂવમેન્ટ નથી કરતા, ખાલી વાઇબ્રેશન કરે છે. એકમાં પાર્ટિકલ એકચ્યુઅલી મૂવમેન્ટ કરે છે, ને એકમાં તમારે મીડિયમની જરૂર નથી, એટલે કે મીડિયમ હોય તોય ભલે ને ના હોય તો ભલે. એમાં શું થશે ભાઈ? હીટ છે એ રેડિયેશનના ફોર્મમાં ટ્રાન્સફર થશે, બરાબર છે? તો એટલા માટે એને આપણે કહીએ છીએ હીટ રેડિયેશન, બરાબર છે. પછી ત્રણેયમાં જે એનો રેટ છે, રેટ એ પણ અલગ છે. સિમ્પલ વાત છે ભાઈ, સોલિડમાં તમે હીટ ટ્રાન્સફર કરશો તો એમાં પાર્ટિકલ વાઇબ્રેટ થઈ અને હીટ ટ્રાન્સફર કરશે, તો એને થોડું ગરમ થતાં તમને ખબર છે વાર લાગશે. લિક્વિડમાં થોડીક ઓછી વાર લાગશે, અને હીટ રેડિયેશનમાં સૌથી ઓછી વાર લાગશે. એટલે કે હીટ રેડિયેશનમાં મીડિયમની જરૂર નથી. શું થશે ભાઈ? હીટ છે સાંભળજો, EM વેવ આપણે જ્યારે ભણશું ત્યારે હું તમને યાદ કરાવીશ કે EM વેવની સ્પીડે શું કરશે ભાઈ? આગળ વધશે. એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડ આગળ વધશે. તો સૌથી ફાસ્ટ હીટ ટ્રાન્સફર શેમાં થશે? સમજાઈ ગયું ભાઈ? હીટ રેડિયેશનમાં થશે. તો આ બધી જે ચર્ચા કરેલી છે તમે એકવાર સાંભળ્યું છે, સમજેલું હશે, તો તમને MCQમાં ક્યારે પણ પૂછાય કાંઈ પણ તો તમને આઈડિયા આવે કમ્પેરિઝન કરવાની, સમજાઈ ગયું? તો સોલિડમાં હીટ ટ્રાન્સફર સૌથી સ્લો હશે, ફ્લુઇડમાં થોડું વધારે હશે, અને હીટ રેડિયેશનમાં સૌથી વધારે હશે. એટલે આટલો આઈડિયા આવી ગયો. હવે આપણે વાત થઈ એ પ્રમાણે બહુ ડિટેલમાં આપણે સ્ટાર્ટિંગ શું કરવાનું છે ભાઈ? સૌથી પહેલાં તો કે હીટ કન્ડક્શન. તો બેઝિક ખાલી એકવાર લખી લ્યો, એટલે આપણે હીટ કન્ડક્શનને શું કરીએ? ન્યૂ સ્લાઇડથી સ્ટાર્ટ કરીએ, બરાબર છે ને? ઓકે, ચલો. તો સૌથી પહેલાં આપણે જોતા જઈશું હીટ કન્ડક્શન. ચલો, હીટ કન્ડક્શનને આપણે ડિફાઇન કરી અને એમાં કઈ રીતે હીટ કન્ડક્ટ થાય છે, બરાબર છે? એના આપણે પોઈન્ટ છે એ શોર્ટમાં લખશું, બરાબર છે? એટલે જેથી તમે ક્યારે પણ રીડ કરો તો તમને ભૂલાઈ ગયું હોય તો પાછું યાદ આવી જાય, બરાબર? તો હીટ કન્ડક્શન કોને કહેવાય? હમણાં આપણે જસ્ટ ચર્ચા થઈ કે ભાઈ આમાં પાર્ટિકલ્સ છે, બરાબર, એ મૂવમેન્ટ નહીં કરે, એટલે એ શું કરશે? વાઇબ્રેશન કરી અને હીટને ટ્રાન્સફર કરશે, બરાબર? તો શું આવશે જોવું જોઈએ? The transfer of heat between two adjacent parts. Adjacent એટલે ખ્યાલ આવે? બાજુના જે પાર્ટ્સ હશે, between two adjacent parts of body.
ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ ઇઝ કોલ્ડ. હવે સમજી જશો ને ભાઈ, ઇઝ કોલ્ડ હીટ કન્ડક્શન. રેડી? તો આમાં જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને ખાસ હાઇલાઇટ કરી લેવાના ભાઈ, કે શેના લીધે હીટ ટ્રાન્સફર થાય છે. તો દર વખતે હું ખાસ યાદ કરાવીશ ભાઈ, ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ. કારણ કે ઇક્વેશન બનાવશું ત્યારે તમારું ધ્યાન હોવું જોઈએ કે એમાં ટેમ્પરેચર ડિફરન્સનો આપણે યુઝ કરવાના છીએ. બરાબર? ભાઈ જ્યાં સુધી ટેમ્પરેચર ડિફરન્સ હશે ત્યાં સુધી શું થશે ભાઈ, હીટ કન્ડક્ટ થવાની છે. ટેમ્પરેચર ડિફરન્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. બરાબર છે? આ આખા હીટ કન્ડક્શનમાં યાદ રાખજો. બરાબર છે? બિટવીન ટુ એડજસન્ટ પાર્ટ્સ, એમાં જે નજીકના જે પાર્ટ્સ છે એની વચ્ચે હીટ ટ્રાન્સફર થયા કરશે, એને આપણે કહીએ હીટ કન્ડક્શન. તો ચલો પહેલાં આપણે એને સમજી લઈએ કઈ રીતે થાય. એકદમ ઇઝી વસ્તુ છે કે ભાઈ તમે કોઈ પણ રોડ છે, કોઈ પણ સોલિડ બાર છે મેટલનો, બરાબર, તમે એને વન સાઈડથી એક સાઈડથી ગરમ કરો છો તો શું થશે ભાઈ, કે એની અંદર એને ગરમ કરશો એટલે ઓબ્વિયસ વાત છે કે એના પાર્ટિકલ્સ છે એ શું કરશે, વાઇબ્રેશન કરશે. શું કામ? બિકોઝ ઇટ ઇઝ સોલિડ. એમાં ક્યાંય સ્પેસ તો છે જ નહીં કે ભાઈ એમાં પાર્ટિકલ્સ શું કરી શકે, ભાઈ એમાં મૂવમેન્ટ કરી શકે. બરાબર? તો એના પાર્ટિકલ્સ શું કરશે, વાઇબ્રેશન કરશે. હવે જેમ તમે એને વધારે હીટ પ્રોવાઈડ કરશો, એટલે કે જેમ તમે એનું ટેમ્પરેચર વધારે રાઇઝ કરશો, એમ એના પાર્ટિકલના વાઇબ્રેશન શું થશે ભાઈ, વધારે હજી ઓસિલેશન કે વાઇબ્રેશન હજી વધતા જશે. એટલે થશે શું, હવે આ બધા પાર્ટિકલ્સ એ તમને ખબર છે કે સોલિડમાં ઇન્ટરમોલિક્યુલર ફોર્સિસથી કનેક્ટ થયેલા હોય, પછી ફોર્સ એ મેટાલિક હોય કે વોટ એવર બીજા ફોર્સિસ હોય, એ તો બધું આવશે. એ બોન્ડથી કનેક્ટ થયેલા હોય તો એ ફોર્સિસના લીધે શું થશે ભાઈ, કે એક પાર્ટિકલ મૂવમેન્ટ કરશે એટલે એની બાજુમાં જે પાર્ટિકલ બીજો કોઈ પણ બોન્ડથી કે ફોર્સથી જોડાયેલો છે, કનેક્ટ થયેલો છે, તો એ પાર્ટિકલે શું થવાનો ભાઈ, વાઇબ્રેશન કરશે. એમ કરતાં કરતાં શું થશે, આ વાઇબ્રેશનના ફોર્મમાં બરાબર પોતાની જે કાઇનેટિક એનર્જી છે, બરાબર, એ શું કરશે, ધીમે ધીમે ટ્રાન્સફર કરશે. અને તમારો આખો રોડ કે આખો બાર છે કે આખો સબસ્ટન્સ છે એ શું થશે, ધીમે ધીમે ગરમ થવા માંડશે. બરાબર છે ને? તો આ રીતે શું થશે ભાઈ, હીટ છે એ એક એન્ડથી બીજા એન્ડ સુધી ટ્રાન્સફર થશે. તો એને આપણે શોર્ટમાં એકવાર લખી લઈએ, તો જેથી તમારે ક્યારે પણ રીડ કરવું હોય તો કોઈને પૂછવું ન પડે, કારણ કે થિયોરિટિકલ એમસીક્યુમાં આ કામ આવશે. બરાબર? અને પછી ધીમે ધીમે મેથેમેટિકલ બાજુ ઇક્વેશન આવશે, એ બધું આગળ વધશે. ચલો જોવો જોઈએ તો શું આવશે. When heat provided to bar or you can say rod, તો શું થશે ભાઈ, the particles will vibrate with some right, particles will vibrate with some kinetic energy. બરાબર ને? કાઇનેટિક એનર્જી સાથે શું થશે, વાઇબ્રેટ થશે. and due to intermolecular forces they will transfer vibrational kinetic energy to the adjacent particles. Ready? And in this way, चलो लास्ट पॉइंट શું આવશે આમાં કે ભાઈ, and in this way it will conduct from one end to other end. બરાબર? તો આ થઈ ગયું આખું અંદરનો આખો સિનારીઓ કે ભાઈ અંદર શું થાય છે. બરાબર છે ને? તો આ તમે બેઝિક શીખેલા હશો તો આખો આઈડિયા આવી જશે. બરાબર? કે ભાઈ હીટ પ્રોવાઈડ કરી છે ત્યારે એના પાર્ટિકલ્સ વાઇબ્રેશન થઈ અને ઇન્ટરમોલિક્યુલર ફોર્સના લીધે શું કરશે ભાઈ, પોતાના બાજુના પાર્ટિકલ્સને વાઇબ્રેશન પોતાની જે કાઇનેટિક એનર્જી એને ટ્રાન્સફર કરી અને હીટને શું કરશે, એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડશે. એટલે કે અહીંયા હીટ છે એ શું થશે, વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જીના ફોર્મમાં શું થશે ભાઈ, એક એન્ડથી બીજા એન્ડ સુધી પહોંચશે. બિકોઝ આપણે પહેલાં વાત થઈ હતી કે હીટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ધ ફોર્મ ઓફ એનર્જી ધેટ વિલ બી ટ્રાન્સફર ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ. રેડી? તો એ પણ શું છે, વન ટાઈપ ઓફ એનર્જીનું ફોર્મ જ છે, જેની ડેફિનેશન આપણે ઓલરેડી પહેલાં લખેલી છે. હા, તો ચાલો આને લખી લો, પછી આપણે આગળ વધી કે
એનું ઇક્વેશન તરફ આગળ વધીએ, બરાબર. એના માટે ઇક્વેશન શું આવશે? રેડી? ઓકે, ચલો ભાઈ. એના માટે આપણે એની બેઝિક ફિગર ડ્રો કરી જોવો જોઈએ. ચલો પહેલાં આપણે આખું જે સિસ્ટમ જેને શું કરી નાખશું? આઇસોલેટ કરી નાખશું. આઇસોલેટ મતલબ કે આપણે પહેલાં એ વાત થઈ હતી કે ભાઈ હીટ છે એ બીજે ક્યાંયથી આવતી નથી, બરાબર. સોર્સમાંથી જ આપણે એને ખાલી હીટ આપી હતી, એટલે તમે એનો એક્સપેરિમેન્ટ પ્રોપરલી કરી શકો, બરાબર. હવે એની અંદર આપણે સપોઝ એક આપણી રીતે રોડ આપી દઈ, રોડ રાખી દઈ, બરાબર છે. અને જેનું ટેમ્પરેચર ધ્યાન આપજો. અહીંયા ફોર એક્ઝામ્પલ સપોઝ કેટલું છે ભાઈ? T1 છે. અહીંયા શું છે ભાઈ? T2 છે. રેડી છે. અને સપોઝ T1 ઇઝ ગ્રેટર ધેન T2, એટલે કે ભાઈ T1 છે એ T2 કરતાં શું છે ભાઈ? હાયર ટેમ્પરેચર ઉપર છે. રેડી. એટલે કે તમે ટૂંકમાં એવું કહી શકો ઇન શોર્ટ કે ભાઈ તમે T1 બાજુથી શું કરો છો? એને ગરમ કરો છો, બરાબર છે. આજે રોડ કે આ બહાર છે ને, બરાબર. તો અંદર શું થાય એ આપણે ખાસ જોવાનું છે. ચલો, તો એના પહેલાં આપણે બધી એની ક્વોન્ટિટી છે એને ડિફાઇન કરી લઈ. ચલો, આ શું થશે? જો આ સપોઝ એની શું છે? રોડની લેન્થ છે. બરાબર, જોવો જોઈએ. ઓકે, ચલો ફોર એક્ઝામ્પલ રોડની શું છે ભાઈ? લેન્થ છે L, બરાબર છે. અને આ એનો ક્રોસ સેક્શન એરિયા છે A. ઓકે, અને એને બે એન્ડ ઉપર આપણે શું કરીએ ભાઈ? T1 T2 જેટલું ટેમ્પરેચર આપીએ. અથવા તો એવું કહી શકાય ભાઈ T1 છે હાઈ ટેમ્પરેચર, T2 લો ટેમ્પરેચર, અથવા તો ભાઈ એનું ટેમ્પરેચર નોર્મલ રૂમ ટેમ્પરેચર જેવું છે. અને આ બાજુથી આપણે એને શું કરીએ? ધીમે ધીમે ગરમ કરી દઈએ. તો હવે આમાં જે હીટ ટ્રાન્સફર રીતે થશે એનું ઇક્વેશન શું છે? તો હવે જે ઇક્વેશન બનાવી છે અથવા તો એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે, બરાબર છે. એક્સપેરિમેન્ટ ઉપરથી આવેલું રિઝલ્ટ છે કે એને જે એક્સપેરિમેન્ટ કર્યો આ રીતે જે તમે જોઈ શકો છો તેને શું જોવા મળ્યું, બરાબર છે. તો એ ખાસ જોતા જાજો. ચલો, એ પહેલાં આપણે બે ત્રણ વસ્તુ ડિફાઇન કરી લઈએ, બિકોઝ અમારી એનસીઈઆરટીમાં ડાયરેક્ટ આ બધી વસ્તુ આપેલી છે. તમે જોશો તો ટેક્સ્ટ બુકમાં એમાં, બરાબર. તો રેફરન્સમાં કે એમાં તમે જોશો તો અમુક પોઈન્ટ્સ એના વચ્ચેના આપ્યા જ નથી. તો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ તમારે કમ્પલસરી પહેલાં સમજવા પડે, બરાબર. તો ચલો, સૌથી પહેલાં આપણે ડિફાઇન કરશું the rate of transfer of heat is called heat current. હવે કંઈ યાદ આવે ભાઈ? જેમ આપણે ઇલેક્ટ્રિક કરંટમાં લખતા ને ત્યારે મેં તમને યાદ કરાવ્યું, યાદ છે કે ભાઈ આપણે ચેપ્ટર 11માં હીટ કરંટ માટે પણ સેમ આપણે એવી સ્ટડી કરશું કે જેમ ભાઈ ચાર્જ છે એ ટાઈમ સાથે શું કરે ભાઈ? ટ્રાન્સફર થાય, તો આપણે એને શું કહીએ ભાઈ? ઇલેક્ટ્રિક કરંટ કહીએ. એવી રીતના જો આપણી હીટ છે એ ટાઈમ સાથે શું થાય ભાઈ? ટ્રાન્સફર થાય, તો આપણે એને હીટ કરંટ કહી શકીએ, બરાબર છે. તો ધેટ મીન્સ ભાઈ આના સિમ્બોલ ઉપરથી આપણે એને શું કહી શકીએ? H ઇઝ ઇક્વલ ટુ dq/dt. ખ્યાલ આવે ભાઈ? જેને આપણે કહીએ છીએ હીટ કરંટ, કે ભાઈ ટાઈમ સાથે કેટલી હીટ ટ્રાન્સફર થશે. રેડી છે. ચલો, સેકન્ડ આપણે ડિફાઇન કરવાનું છે. જોતા જાજો ખાસ, બરાબર. આપણે બહુ પ્લાનિંગથી આગળ વધશું. ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો બધું આડાવરું આપેલું હશે, અમુક વસ્તુ નહીં હોય. તો આમાં જે ખૂટતી જે મિસિંગ પોઈન્ટ્સ છે એ બધા આપણે એમાં ખાસ લખી દઈએ, બરાબર છે. જોવો જોઈએ. નેક્સ્ટ હવે આપણે વાત કરશું ટેમ્પરેચર ગ્રેડિયન્ટની, બરાબર. એ પણ એમાં એનસીઈઆરટીમાં નથી ડિસ્કસ કરેલું કંઈ એના વિશે. એ તો મેઇન છે. અમુક MCQ જે ખાલી ટેમ્પરેચર ગ્રેડિયન્ટ નાના એક ઇક્વેશનમાંથી બનશે. ભલે આ ટેમ્પરેચર ગ્રેડિયન્ટનું જે ઇક્વેશન છે એ આપણો મેઇન ઇક્વેશન છે હીટ કન્ડક્શન, એનો એક નાનકડો પાર્ટ છે. પણ ખાલી તમે ટેમ્પરેચર ગ્રેડિયન્ટના ઇક્વેશનમાંથી પણ ઘણા MCQ સોલ્વ કરી શકો. તો ઇક્વેશન એ નથી આપેલું એમાં, બરાબર. તો એને ખાસ જોજો. the change of temperature with distance, or you can say length, is called ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. હા, હવે કંઈ યાદ આવે? ચેપ્ટર નંબર 3 જ્યારે પોટેન્શિયોમીટર સ્ટડી કર્યું ત્યારે વોલ્ટેજ ગ્રેડિયન્ટ આવ્યું હતું. ત્યારે મેં તમને 3 વસ્તુ યાદ કરી હતી કે ફિઝિક્સમાં, બરાબર, તમે 3 જગ્યાએ જે ગ્રેડિયન્ટ વર્ડ યુઝ કરો છો, જેને કરતાં વધારે કરતા હશો, પણ 3 જગ્યાએ મેં તમને યાદ કરાવ્યું હતું. કઈ કઈ?
તો એક મેં તમને ત્યારે યાદ કરાવ્યું હતું કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ અથવા વોલ્ટેજ ગ્રેડિયન્ટ યાદ છે, પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. પછી મેં તમને યાદ કરાવ્યું હતું કે આપણે 11thમાં આવશે અહીંયા, જો મેં તમને પહોંચી ગયા ત્યાં મેં કીધું હતું ને યાદ કરાવીશું ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. અને જે મેં તમને યાદ કરાવ્યું હતું વેલોસિટી ગ્રેડિયન્ટ, યાદ છે ભાઈ? તો મેં તમને એ સલાહ આપી હતી કે ક્યાંય પણ ગ્રેડિયન્ટનો મતલબ શું થશે ખબર છે? વિથ રિસ્પેક્ટ ધ ચેન્જ, વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ, યાદ આવજો ટાઈમ નહીં, બરાબર છે? રેટ વર્ડ આવે તો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ હોય, ગ્રેડિયન્ટ વર્ડ આવે એટલે વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ હશે, જોઈ લેજો. વોલ્ટેજ હોય તો dv/dl અથવા dv/dx લખાય, ટેમ્પરેચર હોય તો dt/dx લખાય, વેલોસિટી ગ્રેડિયન્ટ હોય તો dv/dx લખાય. બધામાં તમે જોઈ શકો છો કે ડિનોમિનેટરમાં શું આવશે? ડિસ્ટન્સ આવશે. તો આખો આઈડિયા આવી ગયો ભાઈ કે ક્યાંય ગ્રેડિયન્ટ વર્ડ યુઝ કરે તો શું આવશે ભાઈ? ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ. હવે કઈ રીતે કામ કરે છે બધું આપણે બહુ ડિટેલમાં શીખવાના જ છીએ. તો પહેલાં એના માટેની બધી જે પ્રિપરેશન જે આપણે કરી છીએ, બરાબર છે ને ભાઈ? તો ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કોને કહેવાય ખ્યાલ આવી ગયો? આ તમને MCQમાં કામ આવશે, એનું ઇક્વેશન યાદ રાખજો. ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ઇઝ ઇક્વલ ટુ -dt/dx. ભાઈ માઇનસ શું કામ લખી દીધી ખ્યાલ છે? બિકોઝ અહીંયા ડિસ્ટન્સ સાથે ટેમ્પરેચરમાં જે ચેન્જ આવશે એની નેગેટિવ હશે. શું કામ? એની હવે ચર્ચા આપણે હમણાં સ્ટાર્ટ કરી છે, બરાબર? તો ચલો આ પહેલાં આખી પ્રિપરેશન ખબર પડી ગઈ. હવે કઈ રીતે અંદર કામ થાય છે ખાસ જોતા જજો, બરાબર છે? ચલો ઓબ્વિયસ વાત છે કે તમે અહીંયાથી એને ગરમ કરશો, કે અહીંયા લખ્યું છે T1 હાયર ટેમ્પરેચર ઉપર છે, બરાબર? તમે આ બાજુથી તમે એને ગરમ કરવાનું સ્ટાર્ટ કરશો, આપણા રોડને કે આપણા બહારને, એટલે થશે શું ભાઈ? તેના પાર્ટિકલ વાઇબ્રેટ કરીને બાજુના પાર્ટિકલને હીટ આપશે, ધીમે ધીમે હીટ ટ્રાન્સફર થઈને સામે પહોંચશે. પણ તમે પ્રેક્ટિકલી થોડું વિચારો કે અહીંયાથી તમે સોર્સ રાખી અને એને તમે કન્ટિન્યુઅસલી શું કરો છો ભાઈ? ગરમ કરો છો ને. ત્યાં સોર્સ રાખીને તમે એને શું કરો છો ભાઈ? કન્ટિન્યુઅસલી. હવે બરાબર છે, જોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ તમે એને કન્ટિન્યુઅસલી શું કરો છો? હીટ પ્રોવાઈડ કરો છો. એટલે તમે જ કહો છો કે આ એન્ડ છે એ શું હશે? સૌથી હાયર ટેમ્પરેચર ઉપર હશે, બરાબર? પછી તમે આ હીટ ધીમે ધીમે ટ્રાન્સફર થતી જાય એટલે બધાય આ જે એડજેસન્ટ પાર્ટ છે એ શું થાય? ધીમે ગરમ થતા જાય. તો તમે થોડીક બુદ્ધિ ચલાવો કે જેટલો આ પહેલો પાર્ટ જ્યાં આપણે હીટ પ્રોવાઈડ કરીએ એ ગરમ હોય એટલો એનો બાજુનો ના હોય, એટલો એની બાજુનો ના હોય. અને સૌથી છેલ્લે સૌથી શું હોય ભાઈ? ભલે ગરમ થાય પણ પહેલાં એન્ડ કરતાં તો શું કહેવાય? ઠંડો, એટલે એનું ટેમ્પરેચર તોય ઓછું જ હશે. કેમ કે અહીંયાથી તો આપણે કન્ટિન્યુ શું કરીએ? હીટ પ્રોવાઈડ કરી દઈએ. એ હીટને સામે પહોંચતા શું લાગશે ભાઈ? વાર લાગશે. સામે હીટ પહોંચશે ત્યાં અહીંયાથી બીજી હીટ શું થઈ ગઈ છે ભાઈ? એન્ટર થઈ ગઈ છે. ખ્યાલ આવે છે ભાઈ? તો હવે તમે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ લેશો એટલે કે ટેમ્પરેચર ડિફરન્સ, ઓર યુ કેન સે ધ ચેન્જ ઓફ ટેમ્પરેચર અથવા ડિફરન્સ ઓફ ટેમ્પરેચર વિથ ડિસ્ટન્સ, એ તમને નેગેટિવ જ મળવાનું. શું કામ? ફોર એક્ઝામ્પલ આ એન્ડ છે એ સપોઝ 100 ડિગ્રી ઉપર હોય તો એની બાજુનો એન્ડ છે એ કોઈ 100 ઉપર ના હોય. વસ્તુ સમજો, 90 ડિગ્રી ઉપર હોય, એની બાજુનો 80 ઉપર હોય ફોર એક્ઝામ્પલ, બરાબર છે? તો તમે જ્યારે ફાઇનલ માઇનસ ઇનિશિયલ લેશો એટલે કે 80 - 90 લેશો, 90 - 100 લેશો, ખ્યાલ આવે છે ભાઈ? તો તમને શું મળવાનું છે? ઓલવેઝ નેગેટિવ જ મળવાનું છે. તો ટેમ્પરેચર ગ્રેડિયન્ટમાં જે નેગેટિવ સાઇન છે એ શું બતાવે છે? કે તમે રોડની અંદર જેમ ડિસ્ટન્સ સાથે આગળ વધશો, બરાબર છે, તો ટેમ્પરેચર શું થશે ભાઈ? ડિક્રીઝ થતું હશે, બરાબર છે? તો નેગેટિવ સાઇડ શું બતાવે છે? ખ્યાલ આવી ગયો? તો એને પણ તમારે શું કરવાનું છે ભાઈ? બ્રેકેટમાં બતાવી જ દેવાનું છે ભાઈ કે તે નેગેટિવ સાઇન શોઝ. આ ભાઈ એટલે હું લખું છું, બરાબર, કે અમુક ટાઈમ પછી મને ખ્યાલ જ છે કે તમને પાછો કન્ફ્યુઝન કે ડાઉટ થશે કે સાહેબ આ નેગેટિવ ક્યાં થયું, બરાબર છે? કારણ કે આખી ઇમેજિનેશનની વસ્તુ છે, આને તમારે પ્રેક્ટિકલી સમજો તો જ તમને આખો આઈડિયા આવે. આપણે ખાલી ગોખવા ખાતર કે પાકું કરવા ખાતર નથી કરવાનું. આ તમને પરફેક્ટ આઈડિયા હોવો જ જોઈએ કે ભાઈ અંદર શું થાય છે. તો કે ભાઈ જેમ આપણે આગળ જશું તો તમે અહીંયા સપોઝ ટેમ્પરેચર મેઝર કરો, હું તમને જો અંદર લખી જ દઉં ચલો એક્સ્ટ્રામાં, બસ કે ફોર એક્ઝામ્પલ અહીંયા T ટેમ્પરેચર હોય મારો ભાઈ, હું તમારું ધ્યાન ખેંચવા માટે જ લખું છું કે આ કન્સેપ્ટથી બહુ ડિટેલમાં બહુ ઓછી જગ્યા આપેલો હોય છે. અમુક મિસિંગ પોઈન્ટ છે જેમાં મોટાભાગના સ્ટુડન્ટ ડાઉટ હોય છે, કારણ કે બધા સ્ટુડન્ટ એવું જ હોય છે કે આખા 12માં ટેમ્પરેચર સેમ હશે. એટલે જ્યાં પ્રોબ્લેમવાળું છે ત્યાં હું ખાસ તમને બરાબર લખાવી દઈશ, જોઈ લેજો. તો આ તમારું ચોખ્ખું ધ્યાન ખેંચે છે કે ભાઈ T T T શું કહેવા માગે છે? એ તમને ક્લિયર કહેવા માગે છે કે આ બધા ભાગમાં ટેમ્પરેચર કેવું હશે? અલગ હશે. જો સેમ હોત ભાઈ તો હું થોડી T ABC અલગ લખત, T બધામાં ન લખત, સમજ્યા? અથવા તો બધામાં ટેમ્પરેચર T ન લખત. સાચું? તેનો મતલબ કે આ જે હું લખું છું શું કહેવા માગે છે? ખ્યાલ આવી ગયો ભાઈ? કે આ જે દરેક પાર્ટ છે એનું ટેમ્પરેચર શું છે? અલગ છે. હવે જે હતા નહીં આવી જાય, ખ્યાલ આવી ગયો? અને જેમ તમે રાઈટ સાઈડ જશો એમ ટેમ્પરેચર શું થતું જશે ભાઈ? ડિક્રીઝ થતું જશે. શું કામ? એમ તમે કીધું કે જ્યાંથી તમે હીટ પ્રોવાઈડ કરો છો ત્યાં હાઈએસ્ટ ટેમ્પરેચર હશે ભાઈ. જેમ આમ જશો એમ ટેમ્પરેચર તમને ઓછું જોવા મળશે. પાકું છે? ધ નેગેટિવ સાઇન શોઝ the negative sign shows the temperature decrease with
લેન્થ ઓર યુ કેન સે વિથ ડિસ્ટન્સ, બરાબર ને ભાઈ? તમે જેમ આગળ જશો એમ ટેમ્પરેચર ડિક્રીઝ થતું જશે. ચલો હવે આપણે આગળ આખી આપણી ચર્ચાને આગળ વધારીએ. એમાંથી પાછા જે 2 કી પોઈન્ટ્સ છે એ ખાસ હું તમને લખી આપીશ, બરાબર છે? એ અમુક પોઈન્ટ આપણી એનસીઈઆરટીમાંથી આપેલા, એ કી પોઈન્ટ ઉપરથી જ તમારે ઇક્વેશન બાજુ આગળ વધવાનું થશે, બરાબર? એમને તમને નહીં સમજાય. તો ચલો હવે આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ છે વ્યવસ્થિત રોડ ધીરે ધીરે ગરમ થાય છે, બરાબર છે? તો ભાઈ અમુક ટાઈમ એટલે એનું કોઈ લિમિટ જ નથી, બરાબર? પ્રેક્ટિકલી જોવા જઈએ તો આઈડિયલી અમુક ટાઈમ પછી બાબત એવું બનશે કે હવે શું થશે ભાઈ, ખાસ ધ્યાન રાખજો કે હું આટલા પાર્ટનું ટેમ્પરેચર મેઝર કરીશ ફોર એક્ઝામ્પલ, બરાબર? તો ત્યાં જે મને ટેમ્પરેચર જોવા મળશે કેવું થઈ જશે ભાઈ? સ્ટેડી, એટલે કે એ કોન્સ્ટન્ટ થઈ જશે. આટલા પાર્ટનું ટેમ્પરેચર હું મેઝર કરીશ એ કેવું થઈ જશે? કોન્સ્ટન્ટ. મારો શબ્દ પકડજો ભાઈ, એક જ શબ્દનો કમાલ છે આખો, કોન્સ્ટન્ટ. સેમ એવું નથી બોલ્યો હું, બરાબર છે? પછી સ્ટુડન્ટ એકનો બીજો મતલબ કાઢે છે કે સાહેબ તમે તો કીધું હતું સેમ નહીં, મેં શું કીધું છે ભાઈ? કોન્સ્ટન્ટ છે, બરાબર છે? બાજુમાં હું ટેમ્પરેચર મેઝર કરીશ એ પાર્ટનું ટેમ્પરેચર શું થઈ ગયું ભાઈ? કોન્સ્ટન્ટ. એની બાજુમાં ચેન્જ જોઈશ એ પાર્ટનું ટેમ્પરેચર શું થઈ ગયું? કોન્સ્ટન્ટ. અહીંયાથી ધ્યાન રાખજો, હીટ તમારે કન્ટિન્યુ ચાલુ રાખવાની છે એવી મેં નથી પડી, પણ હીટ છે એ તમારે ચેન્જ નથી કરવાની. જેટલી આપતા હોય એટલી આપવાની, આ વધારે આપતા હોય વધારે, ઓછી આપતા તો ઓછી, અચાનક ચેન્જ નથી કરવાની. તો આ બધા ક્લેરિફિકેશન ક્યાંય નહીં હોય એટલે તમે મૂકો નહીં સમજાય. તો આ બધું તમારે ક્લેરિફિકેશન સાથે સમજવું પડે. ટીડી હોય તો ટીડીનું ટેમ્પરેચર કેવું થઈ જશે? એના માટે કોન્સ્ટન્ટ, ટીનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. હવે કોન્સ્ટન્ટ વડે બોલીને એટલે સ્ટુડન્ટ શું સમજે કે સેમ નહીં ભાઈ, સેમ કોને કહેવાય? આ 80 ઉપર હોય બાજુના 80 ઉપર, એવું નથી કીધું મેં, સમજો. આ પોઈન્ટ છે એમાં મોટા ભાગના કન્ફ્યુઝન હોય છે, જેને આપણે ડિસ્કસ કરીએ. શું કે ભાઈ સપોઝ એનો જે જ્યાં ગરમ કરી છે એ એન્ડ છે એ સપોઝ આ ટી ઓફ એ છે એ 100 ડિગ્રી ઉપર હોય, તો હું એમ જ કહું છું કે એની બાજુનો જે 100 ઉપર નો જ હોય ને ભાઈ, કારણ કે આપણે હમણાં વાત થઈ કે થોડુંક ડિક્રીમેન્ટ આવશે, કારણ કે અહીંયા આપણે સોર્સ મૂક્યો હોય તે હાઈએસ્ટ ટેમ્પરેચર ઉપર હોય, તો બાજુનો એન્ડ છે એ 90 ડિગ્રી ઉપર હોય. તો કહેવાનો મતલબ શું છે કે પછી અમુક ટાઈમ પછી જે બરાબર છે એ શું આવશે? એક એવો સ્ટેટ આવશે, એક એવી પોઝિશન સિચ્યુએશન આવશે કે પછી દરેક જે એન્ડ છે, દરેક ક્રોસ સેક્શન જેના ટેમ્પરેચર શું થશે ભાઈ? એ ક્રોસ સેક્શન પૂરતા શું થશે ભાઈ? કોન્સ્ટન્ટ બની જશે. ટીબી છે એનું ટેમ્પરેચર પછી સપોઝ 90 ડિગ્રી હોય તો 90નું 90 જ રહેશે એપ્રોક્સિમેટલી. ટીસીનું ટેમ્પરેચર 80 હશે તો પછી 80 ડિગ્રી જેવું જ રહેશે. ટીયુનું ટેમ્પરેચર 70 હશે તો 70 જેવું જ રહેશે. ટીઈનું ટેમ્પરેચર 60 હશે તો પછી શું રહેશે ભાઈ? 60ની એપ્રોક્સિમેટલી જ રહેશે. ખ્યાલ આવે છે? એટલે જે ક્રોસ સેક્શન છે પોતાના ટેમ્પરેચર કેવા થઈ જશે? ઓલમોસ્ટ સેમ થઈ જશે. ક્યારે? અમુક ટાઈમ પછી કે તમે કન્ટિન્યુ હીટિંગ આપ્યા રાખો જ્યાં સુધી હીટ ટ્રાન્સફર થવાની છે, બરાબર? પછી શું થશે ભાઈ કે જેવી અહીંયાથી નવી હીટ એને મળશે ટીએ પાર્ટને, એટલે ટીએ પાર્ટ તરત શું કરશે ભાઈ? સેમ હીટ શું કરશે? ટીબીને આપી દેશે, ટીબી છે ટીસીને આપી દેશે, અને આ રીતે શું થશે ભાઈ? હીટ છે એ ફ્લો થશે. અને પછી જે હીટનો જે ફ્લો છે એટલે મેં તમને જો બધું પહેલાં લખાવી દીધું, શું જેને આપણે કહીએ ડીક્યુ બાય ડીટી કે હીટ કરંટ, એ કેવો થઈ જશે ભાઈ? કોન્સ્ટન્ટ થઈ જશે. અને પછી જે આપણે ઇક્વેશન બનાવી છે ને ભાઈ, એ પછી તમે એપ્લાય કરી શકો. ડાયરેક્ટ ઇક્વેશન ઇનિશિયલી સ્ટાર્ટ ન થાય, સમજાય છે ભાઈ? તો આ બધી વસ્તુ સમજવાની છે. તો એ જે સિચ્યુએશન છે, એ જે સ્ટેટ છે ભાઈ, એને કહેવાય થર્મલ સ્ટેડી સ્ટેટ અથવા તો સ્ટેડી સ્ટેટ, બરાબર છે? એ આપણે ખાસ લખવાનું છે, બરાબર છે? શું તો ખાસ જોઈ લેજો, લખી જ દઉં છું તમારું ધ્યાન ખેંચવા ભાઈ. આફ્ટર લોંગ ટાઈમ, આમાં ઇમેજિનેશન જ મેઇન છે. હવે હું આફ્ટર લોંગ ટાઈમ ન લખું તો તરત આઉટ થાય. છોકરાઓ શું વિચારશે ભાઈ કે સાહેબ 2-5 મિનિટમાં પછી હું ચેક કરું તો એવા ક્વેશ્ચન થાય. તમે ચોખ્ખું લખ્યું છે આફ્ટર લોંગ ટાઈમ, કે અમુક ટાઈમ પછી તમે જુઓ તોની વાત છે. રેડી? આફ્ટર લોંગ ટાઈમ શોર્ટમાં લખી દઉં ચલો તમને, ડીક્યુ બાય ડીટી. ડીક્યુ બાય ડીટી જે તમારે પૂછવું જ ન પડે, હવે સમજાણું? એટલે મેં તમને પહેલાં ડિફાઇન કરીને સમજી દીધા કે ડીક્યુ બાય ડીટી એટલે કે જે ટાઈમ સાથે જે હીટનો કરંટ છે, એટલે કે હીટ જે ટ્રાન્સફર થાય એનો જે રેટ છે, બરાબર છે? એ રેટ એન્ડ ડીટી બાય ડીએક્સ. તો ડીટી બાય ડીએક્સ મેં તમને પહેલાં સમજી દીધું, એટલે કે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ, બરાબર છે? કે જે ટાઈમ સાથે ડિસ્ટન્સ સાથે જે ટેમ્પરેચરમાં ચેન્જ આવે છે, રાઈટ, વિલ બીકમ કોન્સ્ટન્ટ. જો ભાઈ મેં એવું ક્યાંય નથી લખ્યું, સાંભળજો, બરાબર છે? કે સેમ મેં શું લખ્યું છે? વિલ બીકમ કોન્સ્ટન્ટ. કે અમુક ટાઈમ પછી લખી દઉં છું એટ એવરી ક્રોસ સેક્શન, એવરી પોઈન્ટ, at every cross section is called thermosteady state. ત્યારે જો તમે કોઈ પણ આની રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરશો તો આપણે અમુક ઇક્વેશન મૂકશું ત્યારે આપણે ક્લેરિફિકેશન કરશું કે ભાઈ થર્મોસ્ટેડી સ્ટેટમાં આપણો બાર છે એટલા માટે,
તો એ વસ્તુ બરાબર છે ક્યાં આપેલી નથી આપણા રેગ્યુલર ટેક્સ્ટ બુકમાં એનસીઆરટીમાં, બરાબર. તો એમને આપણે કહી ન શકીએ. હવે મારે કેવું હોય તો હું કહી શકું, લ્યો કે ભાઈ હિયર દરેક પાર્ટની અંદર હવે મને ડીક્યુ બાય ડીટી કેવું જોવા મળશે? સેમ. સાંભળજો, મેં એવું નથી કીધું ક્યુ સેમ જોવા મળશે, ટેમ્પરેચર સેમ જોવા મળશે. ડીક્યુ બાય ડીટી આખા રેશિયોની વાત થાય છે, આખા રેટની. કે હવે શું થશે ભાઈ કે ટાઈમ સાથે જેટલી હીટ છે બરાબર છે એ ટી એ પાર્ટ છે એ ગેઇન કરશે, એટલી હીટ શું કરશે સેમ ટાઈમમાં એ બાજુમાં આપી દેશે. આવું જ મેં તમને યાદ કરો ઇલેક્ટ્રિક કરંટમાં શીખવાડ્યું હતું કે એ બધી વસ્તુ હવે કામ આવશે. યાદ કરો. ઇલેક્ટ્રિક કરંટમાં આપણે આ જ શીખવાડ્યું હતું કે ભાઈ ઇલેક્ટ્રિક કરંટ કોન્સ્ટન્ટ ક્યારે કહેવાય કે ભાઈ સપોઝ 5 કુલમનો જે ચાર્જ છે એ પર સેકન્ડ છે એ વાયરમાં એન્ટર થતો હોય તો બુદ્ધિ ચલાવો એઝ પર કન્ઝર્વેશન ઓફ ચાર્જ, બરાબર છે. કે 5 કુલમનો ચાર્જ એ શું થશે ભાઈ એના જે બીજો એન્ડ છે એમાંથી બહાર નીકળતો હોય અને વાયરમાં પાછો બેટરીમાં જાય, એટલે કે કન્ટિન્યુઅસલી ખ્યાલ આવે છે ભાઈ ચાર્જ છે એ એન્ટર ક્યારે થઈ શકે? જ્યારે બીજો ચાર્જ બહારથી નીકળતો હોય. આ જ વસ્તુ મેં તમને પાણીના ફ્લોમાં સમજાવી યાદ છે કે તમારા પાઇપમાં વોટર ફ્લો કન્ટિન્યુ ક્યારે કહેવાય? બોલો જોઈએ કે જેટલું પાણી 1 સેકન્ડમાં અંદર એન્ટર થાય, તમે એમ કહો કે 1 સેકન્ડમાં 5 લીટર પાણી એન્ટર થયું તો સામે 5 લીટર પાણી બહાર નીકળવું જોઈએ ને ભાઈ. અને સ્ટેડી કોને કહેવાય કે એક સરખું વધઘટ ન થવી જોઈએ. એ બધું ક્યારે થાય કે જેટલું વોટર ત્યાંથી એન્ટર થાય ભેગું એટલું વોટર સામે ધક્કો લાગીને શું નીકળી ગયું હોય? બહાર નીકળી ગયું હોય. ખ્યાલ આવે છે ભાઈ? તો છે એ તમારો ફ્લો સ્ટેડી રહેશે. આખી વસ્તુ સમજાય છે. તો મેં તમને 3 એક્ઝામ્પલ આપ્યા છે. ત્રણેય વસ્તુ 100% સમજવામાં સેમ છે. કન્સેપ્ટ હોય 100%, બરાબર. કે અહીંયાથી જેટલી હીટ એન્ટર થશે એઝ પર ટાઈમ ડીટી એટલે સમજાય કે 1 સેકન્ડમાં જેટલી હીટ એન્ટર થશે એટલી હીટ શું થશે ભાઈ એનો જે અધર એન્ડ છે એમાંથી બહાર નીકળી જશે, બરાબર છે. એટલે આ પ્રોસેસ કેવી રહેશે? કન્ટિન્યુ રહેશે. પછી તમારો બહાર છે એ કેવો થશે ભાઈ? થર્મલ સ્ટેડી સ્ટેટમાં આવી જશે, બરાબર છે. તો લખી લ્યો. એટલે મેં જે તમને કીધું એ ખાસ લખી આપો. હજી કન્ટિન્યુ પોઈન્ટ છે. ઓકે, ચલો જોવું જોઈએ. તો હવે આમાં આપણે કન્ટિન્યુ લખશું. હજી સાંભળજો હજી અહીંયાથી કે ધેટ મીન્સ ચલો આ પોઈન્ટ સમજાવવા માટે આપણે આ પોઈન્ટ લખવો પડશે. આપણે હમણાં વાત થઈ પ્રમાણે અમુક ટાઈમ પછી તમે રીડ કરશો તો ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે. કે ધેટ મીન્સ the heat gained by one part will be transferred to adjacent part. શોર્ટમાં લખી દઈએ ઇન ધ સેમ ટાઈમ, બરાબર. કે ભાઈ આ 1 સેકન્ડમાં સપોઝ ફોર એક્ઝામ્પલ 500 જૂલ હીટ છે, બરાબર. 500 જૂલ હીટ છે એ શું કરશે ભાઈ અહીંયાથી ગેઇન કરશે. આ બધી 500 જૂલ શું કરશે 1 સેકન્ડમાં બાજુમાં ટ્રાન્સફર કરી દેશે. શું કામ? કે તો પાછળથી હીટ કન્ટિન્યુ આવતી હોય શું કરે એબ્ઝોર્બ કરી અને આગળ વધી શકે, બરાબર છે. તો એને હીટ ટ્રાન્સફર શું કરવી પડશે ભાઈ? કમ્પલસરી કરવી જ પડશે. અને આ રીતે શું થશે ભાઈ? હીટ છે આખો ફ્લો થશે. તો તમારે આ થર્મલ સ્ટેડી સ્ટેટ જે ખાસ મગજમાં રાખવાનું છે. કારણ કે દર વખતે આપણે એમસીક્યુ સોલ્વ કરશું ને ત્યારે આપણે ક્લેરિફિકેશન કરશું, બરાબર છે ને. બિકોઝ તમે જોઈ શકો છો કે આ સિરીઝ જેવું થઈ ગયું ને ભાઈ કે હવે હું કહી શકું ભાઈ દરેક પાર્ટની અંદર બરાબર જે આપણી હીટ ફ્લો જે કેવો હશે સેમ હશે. બિકોઝ આ સિરીઝમાં છે, બરાબર છે ને. દરેક પાર્ટમાં જે હીટ કરંટ છે એ કેવો હશે? સેમ હશે. મેં એમ નથી કીધું હીટ સેમ હશે, ટેમ્પરેચર સેમ હશે, બરાબર. પણ એનો જે હીટ ફ્લો જે સેમ હશે હું તમને લાઈવ બરાબર બતાવું છું. જોઈ લ્યો, પહેલાં લખી લ્યો. ચલો જોવો જઈએ, બરાબર છે. તમને લાઈવ બતાવું, જોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ હવે તમને આઈડિયા આવશે. આ જે સ્ટેટમેન્ટ જે નહીં પચે ત્યાં લગી હું તમને આગળ નહીં વધારું. પાકું છે? ચલો આ આપણો સપોઝ એક આયર્ન બાર છે, એક આયર્ન રોડ છે, બરાબર છે. તમે એને અહીંયાથી શું કરો છો ભાઈ? હીટ સપ્લાય કરો છો. ચલો બરાબર. તો મેં તમે કીધું એ પ્રમાણે આ એન્ડ છે એ આફ્ટર સમ ટાઈમ ઘણા ટાઈમ અમુક ટાઈમ પછી 100 ડિગ્રી પર આવી જશે. ફોર એક્ઝામ્પલ આ એન્ડ 90 ડિગ્રી પર આવી જશે. આ એન્ડ છે ભાઈ ફોર એક્ઝામ્પલ 80 ડિગ્રી પર આવી જશે. આ 70 ડિગ્રી હશે, આ 60 હશે, આ 50 ડિગ્રી હશે અને આ સપોઝ 40 ડિગ્રી ઉપર છે. એટલે થઈ ગયું ને T1 ઇઝ ગ્રેટર દેન T2, બરાબર. ચેક કરી લ્યો, બરાબર. હવે આ જે રોડ છે એની આપણે લેન્થ ચેક કરી લઈએ. ચલો ફોર એક્ઝામ્પલ જોવું જોઈએ તો અહીંયા આપણે લખી નાખી 1 સેમી, બરાબર. તો અહીંયા શું થશે બોલો જોઈએ? 2 સેમી થશે. અહીંયા શું થઈ જશે બોલો? 3 સેમી. અહીંયા 4 સેમી. આ રીતે 5 સેમી અને 6 સેમી. કે ભાઈ આ જે 12 છે એની ટોટલ લેન્થ કેટલી છે સમજી ગયા ભાઈ? 6 સેમી છે. આ રીતે
ખ્યાલ આવે છે? હવે તમે ક્લિયર જોઈ શકો છો કે કોઈ પણ બે એડજેસન્ટ પાર્ટ વચ્ચે તમે dt બાય dx લેશો તો આ બાજુ જોવો જોઈએ તો તમને શું મળશે? તમે ચેક કરી લો. dt બાય dx ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 90, અને મેં કીધું હતું ને કે નેગેટિવ માઇનસ રાવ સારી થાય, બસ આમ કરી 90 માઇનસ 100 અને 2 માઇનસ 1 શું થયું? 1. કેટલું આવ્યું બોલો? 10 ડિગ્રી સેલ્સિયસ પર સેમી. હવે સમજાણું કે ભાઈ હું 1 સેન્ટીમીટર આગળ જઈશ, 1 સેન્ટીમીટર હું આગળ જઈશ, બરાબર છે? પ્રેક્ટિકલી વિચારી તો ભાઈ ટેમ્પરેચર જે 90 ડિગ્રી જેટલું શું થશે? ફોલ થાય, સોરી 10 ડિગ્રી જેટલું ફોલ થશે, એટલે કે 10 ડિગ્રી ટેમ્પરેચર સુધી જશે ઓછું, બરાબર છે? આફ્ટર ઇન થર્મોસ્ટેડી સ્ટેટ. તમે ચેક કરી લો. નેક્સ્ટ હું dt બાય dx લખું, ચલો શું થશે? 90 માઇનસ 80 અથવા 80 માઇનસ 90, નીચે શું થશે બોલો? 3 માઇનસ 2, શું આવ્યું પાછું? 10 ડિગ્રી પર સેલ્સિયસ પર સેન્ટીમીટર. આખી રમત સમજાય છે શું કહેવા માંગે છે ભાઈ? આ બધું એમસીક્યુમાં એમાં કામમાં આવશે ભાઈ. આ કોઈ સ્ટુડન્ટ જે સમજતા નથી, બધું બરાબર ઉતાવળમાં ભાગ કરી અને પછી કાંઈ આવડતું ન હોય, એવી સિચ્યુએશન આપણી સાથે ન થવી જોઈએ. આખો આઈડિયા આવી ગયો કે ભાઈ પર સેન્ટીમીટર જે ટેમ્પરેચરમાં ચેન્જ આવશે એ કેવો છે? સેમ એવું આપણે કહીએ છીએ. તો થર્મોસ્ટેડી સ્ટેટનો સાચો મિનિંગ સમજાઈ ગયો ભાઈ, બરાબર? કે એનો જે dt બાય dx છે એ સેમ રહેશે, સેમ dq બાય dt છે એ કેવો રહેશે? સેમ રહેશે. પાકું છે? એની વાત થાય છે. ચલો તો આ વસ્તુ ખાલી જોઈ લ્યો, લખવી કમ્પલસરી નથી, બરાબર? તમારી મરજી, પણ સમજવા માટે તમને બહુ કામ આવી જશે. રેડી? તો ગ્રેડિયન્ટ કઈ રીતે કામ કરતું હોય ખ્યાલ આવી ગયો ભાઈ? આ જ વસ્તુ મેં તમને પોટેન્શિયોમીટરમાં સમજાવી હતી કે ભાઈ વાયરની અંદર પોટેન્શિયલ ગ્રેડિયન્ટ છે એનો મતલબ શું થયો ભાઈ? કે પર સેન્ટીમીટર એના વોલ્ટેજમાં આટલો ચેન્જ આવતો હોય, કાં ઇન્ક્રીમેન્ટ થતો હોય કે એટલું ડિક્રીમેન્ટ થતો હોય. ખ્યાલ આવે છે? હવે આપણે શું કરીએ ભાઈ? ઇક્વેશન બાજુ આગળ વધી એટલે તમને પરફેક્ટ સમજાશે. જુઓ, બરાબર? ફિગરને સામે રાખવી પડશે આપણે ખાસ. ચલો હવે જેટલું જરૂરી છે એટલું ડ્રો કરું છું, ધ્યાન આપજો. પણ જરૂરી તો છે જ, એના ઉપરથી તમને સમજાશે. ને આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં ભણ્યા હતા એ કન્સેપ્ટથી જ આમાં જોવાનું છે. જોજો કે આની એલ લેન્થ છે, અહીંનો ક્રોસ સેક્શન એરિયા છે, બરાબર છે? ધ્યાન આપજો. અને આમથી હીટ છે એ શું થાય છે? એન્ટર થાય છે, એટલે અહીંયાથી આપણે એને હીટ પ્રોવાઈડ કરીએ છીએ, અથવા તો આ રીતે હીટ પ્રોવાઈડ એન્ટર થાય છે. યાદ છે? આ રીતે જ આપણે ચાર્જ માટે ડ્રો કરતા એ જ વસ્તુ આપણે હીટ માટે ડ્રો કરીએ. ચલો તો હવે શું થાય છે જોવો જોઈએ. હવે મેઇન સ્ટેટમેન્ટ આવશે ભાઈ, હું ક્લિયર લખી આપું છું. એક્સપેરિમેન્ટલી એટલે તરત આઈડિયા આવે કે હા એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે. એક્સપેરિમેન્ટલી મેં જોયું શું? rate of experimentally the rate of transfer of heat એટલે કોણ? dq by dt. હવે જોવો જોઈએ કેવું તમને ઇઝી લાગે. હવે અચાનક તમને ત્યારે dq by dt સમજાવવા માંડું વચ્ચે તો પછી એનો કોઈ મતલબ નથી ને. એટલે બધું આપણે પહેલાં પ્રિપેર કરી લીધું, બધું જેટલી સમજી લીધું કે ભાઈ dq by dt નો મિનિંગ ખરેખર શું થાય, બરાબર છે? અથવા તો dt by dx નો મિનિંગ શું થાય. હવે તમારે ખાલી એપ્લાય કરવાનું રહ્યું. જો એક્સપેરિમેન્ટલી જોવા મળ્યું કે ધ રેટ ઓફ ટ્રાન્સફર ઓફ હીટ, જેને આપણે શું કહીએ બોલો? હીટ કરંટ કહીએ ને ભાઈ, ઇઝ ડાયરેક્ટલી proportional to ત્રણ વસ્તુના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ જે કન્ટિન્યુ છે આપણે, બરાબર? ટેમ્પરેચર ડિફરન્સ લખી જ નાખી બ્રેકેટમાં ડેલ્ટા ટી ક્રોસ સેક્શનલ એરિયા એ પહેલાં તમને આટલું થઈ ગયું. ભાઈ એને ખબર કેમ પડી? તો એકદમ કોમન સેન્સની વાત છે. તો તમે પણ એક્સપેરિમેન્ટ કરી શકો છો ભાઈ, થર્મોમીટર લઈને કે વોટ એવર બીજા રસ્તાથી, બરાબર? કે એને જોયું ભાઈ, બરાબર, કે મારે વધારે ટેમ્પરેચર ડિફરન્સ રાખવો હશે અથવા જોતો હશે તો મારે જે હીટ ટ્રાન્સફર જે પર ટાઈમ પર રેટ એ પણ વધારે આપવો પડશે. અને એને જોયું ભાઈ કે જેમ ક્રોસ સેક્શન એરિયા વધારે રાખવામાં આવે છે એમ dq by dt એને શું જોવા મળે છે ભાઈ? એનો જે રેટ છે એ ફટાફટ ટ્રાન્સફર થાય છે. તો આ જ વસ્તુ તમે વિચારો કે આપણે લોકો ઓલરેડી ચાર્જ માટે ભણી ગયા. યાદ છે ભાઈ કે જેમ ક્રોસ સેક્શન મોટો હશે એમ વધારે નંબર ઓફ ચાર્જીસ શું થશે ભાઈ? એન્ટર થઈ શકશે આસાનીથી. સમજાય છે ભાઈ? તો તમને ત્યાં વધારે કરંટ જોવા મળશે. તો સેમ વસ્તુ છે ભાઈ, જે ક્રોસ સેક્શન વધારે હશે તો એને જોયું કે ભાઈ જે હીટ કરંટ આપણને મળે છે એ વધારે મળે છે. આવું જ વસ્તુ આપણે ઇલેક્ટ્રિકમાં બોલતા કે ભાઈ જેમ ક્રોસ સેક્શન મોટો હશે એમ ચાર્જીસ વધારે એન્ટર થશે ને આપણને ઇલેક્ટ્રિક કરંટ વધારે મળશે. સમજાય છે? તો બે વસ્તુ એકદમ કન્સેપ્ટ વાઇઝ મળતી આવે છે. જુઓ, અને સેમ વસ્તુ એન્ડ તને આવી જાય પાછા. ચલો હજી એક વસ્તુ છે, ઉભા રહેજો. અને આ બધું તમને ડ્રો કરેલું અહીંયા દેખાય જ છે ભાઈ. એક જ મિનિટ, ચલો બસ.
T1 T2 તમે બધું ડ્રો કરીને દેખાય છે. ચલો ટેમ્પરેચર ડિફરન્સ એટલે ડેલ્ટા ટી આવી ગયું. ક્રોસ સેક્શન એરિયા ડ્રો કરેલું દેખાય છે, બરાબર. કે ક્રોસ સેક્શન એરિયા જે વધારે હશે એમ તમને ડીક્યુ બાય ડીટી વધારે જોવા મળશે. તો આ બધા ક્લેરિફિકેશન જે સામે જો ભાઈ તમે વાંચશો તો નહીં આવડે, તમે એકવાર સાંભળશો તો જ તમને ખ્યાલ આવશે કે આવું બધું સમજવાનું હોય. કારણ કે પછી જ્યારે તમે ઇક્વેશન એપ્લાય કરતા હશો, પછી જ્યારે તમે સમ્સ કરતા હશો, MCQ કરતા હશો, ત્યારે તમારી પાસે કોઈ દી વિચારવાનો ટાઈમ નહીં હોય, ત્યારે તમને કોઈ દી આ વસ્તુનો વિચાર અચાનક નહીં આવે. એટલે અત્યારે તમારી પાસે ચાન્સ છે થિયોરી સ્ટડી કરો છો ત્યારે કે એકવાર પ્રોપરલી સમજી લો શું થાય છે, બરાબર. અને એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેન્થ. એટલે હવે સમજાણું મેં લેન્થ ડ્રો કરેલી છે જો કે લેન્થના શું છે ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે. આખો ખ્યાલ આવી ગયો કઈ રીતે? તો ભાઈ આ રજિસ્ટન્સ જેવો જ કન્સેપ્ટ છે જેમ ઇલેક્ટ્રિક કરંટની અંદર સાવ કોમન સેન્સની વાત છે કે નાનો વાયર હશે અને મોટો વાયર હશે તો તમે બુદ્ધિ ચલાવો ભાઈ કે નાના વાયર કરતાં મોટા વાયરનો રજિસ્ટન્સ વધારે હોય કારણ કે એની લેન્થ વધારે હોય, સમજાય છે. તો એમાં ઇલેક્ટ્રિક કરંટ છે એ પ્રમાણે પાસ થાય, નાના વાયરમાં એ પ્રમાણે પાસ થાય. તો સેમ વસ્તુ છે ભાઈ કે આની લેન્થ ઉપર ડિપેન્ડ કરશે ને કે ભાઈ રેટ ઓફ આ કેટલો હીટ કરંટ છે. હીટ કરંટ એટલે ડીક્યુ બાય ડીટી જેમાંથી પાસ થશે પર ટાઈમ, સમજાય છે ભાઈ. કેટલો ચેન્જ આવશે તો તમારે કેટલો એને ચેન્જ આપવો પડશે, કેટલી હીટ આપવી પડશે, બરાબર છે. એ શેના પર ડિપેન્ડ કરશે તો કે લેન્થ, એરિયા અને ડેલ્ટા ટી, સમજાય. આ બેના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. લેન્થના એ શું છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. આખો આઈડિયા આવી ગયો ભાઈ. તો જેટલી સારી સારી જગ્યાએ બધી વસ્તુ આપેલી છે બધું મિક્સિંગ કરીને આપણે આમાં લખી છીએ, બરાબર. ત્યાં યાદ રાખજો કે બધું તમને પ્રોપરલી ખ્યાલ આવશે કે ઇક્વેશન ક્યાંથી આવ્યા છે, શું છે, બરાબર. તો ચલો હવે તમે આને મર્જ કરો ઇક્વેશન, એટલે શું બનશે બોલો ભાઈ કે ભાઈ ડીક્યુ બાય ડીટી ઇઝ પ્રોપોર્શનલ ટુ એ ઇન્ટુ ડેલ્ટા ટી અપોન એર. હવે આખી વસ્તુ સમજાણી. અને દર વખતેની જેમ હું યાદ કરાવું છું કે ભાઈ પ્રોપોર્શનલ રિમૂવ કરી એટલે આપણે શું કરવું પડે, કોન્સ્ટન્ટ મૂકવો પડે. ડીક્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ પણ જેને કહીએ હીટ કરંટ, બરાબર. ઓલરેડી આપણે ડિફાઇન કરી દીધું છે એચ ઇઝ ઇક્વલ ટુ કે અહીંયા આપણે કોન્સ્ટન્ટ લોન્ચ કરશું કે ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા ટી બાય એલ, બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ. ચલો ડેલ્ટા ટી એટલે શું થાય ભાઈ કે T1 માઇનસ T2 બાય એલ. ખ્યાલ આવે છે ભાઈ. આ બની ગયું તમારું મોસ્ટ ટાઈપ ઇક્વેશન. ગમે એમ કરો આ ઇક્વેશન યાદ રાખવાનું છે કારણ કે આ ઇક્વેશન ઉપરથી બરાબર બધા MCQ છે એ આગળ જશે અને બધા ઇક્વેશન જેના ઉપરથી મોડિફાઈ થશે, પાકું છે. તો આને આપણે કહીએ છીએ ડીક્યુ બાય ડીટી. ચલો હવે આપણે કેને ડિફાઇન કરી દઈએ ભાઈ કે કોણ છે. તો હવે ખરેખર જોવા જઈએ ભાઈઓ તો હવે આ વસ્તુ ડીક્યુ બાય ડીટી ખરેખર 3 નહીં 4 વસ્તુ પર ડિપેન્ડ કરે. સમજાઈ ગયું કેમ? એક એના ટેમ્પરેચર ડિફરન્સ તમારે કેટલો જોઈએ એ પ્રમાણે હીટ ટ્રાન્સફર કરવી પડે. એનો ક્રોસ સેક્શન એરિયા કેટલો છે, એની લેન્થ કેટલી છે, અને ફોર્થ શું ભાઈ કે કયો સબસ્ટન્સ છે, વુડ હશે, આયર્ન હશે, આપણે ઝીંક હશે, કોબાલ્ટ હશે, એવા અલગ અલગ બધી તમે મેટલ વિચાર લ્યો, બરાબર. કોપર છે, એલ્યુમિનિયમ છે, બરાબર છે, ગોલ્ડ છે, સિલ્વર છે. તો એ બધી વસ્તુની અંદર તમને ડીક્યુ બાય ડીટી સેમ તો જોવા નહીં મળે. તો એ કોના પર ડિપેન્ડ કરશે સમજાય એના નેચર ઉપર. અને એના નેચરને ડિફાઇન કરે છે એ કોણ તો કે આપણો કે, બરાબર છે. તો કે ઇઝ વેર k is equal to થર્મલ કન્ડક્ટિવિટી, બરાબર ભાઈ. તો ભાઈ કે છે કોણ તો કે શું બતાવે છે એની થર્મલ કન્ડક્ટિવિટી બતાવે છે. હાવ કોમન સેન્સ છે કે ભાઈ મેટલ્સ હશે અથવા તો કંડક્ટર્સ હશે તો એની થર્મલ કન્ડક્ટિવિટી વધારે હશે તો એનો કે વધારે બતાવશે. જેની કન્ડક્ટિવિટી થર્મલ કન્ડક્ટિવિટી બહુ ઓછી હશે તો એનો કે પણ કેવો બતાવશે, તમને ઓછો બતાવશે. તો કે શું માહિતી આપે છે કે ભાઈ તમે ચલો 2 બાર લ્યો છો, બરાબર છે. 2 બાર છે એનો ક્રોસ સેક્શન એરિયા સેમ, ટેમ્પરેચર ડિફરન્સ સેમ, લેન્થ સેમ, બધું સેમ છે. બટ બેનું મટીરિયલ તો અલગ જ રહેવાનું કારણ કે બેના નેચર અલગ છે, બેનું મટીરિયલ અલગ છે. તો બેની થર્મલ કન્ડક્ટિવિટી અલગ રહેવાની. તો બે જે હીટને કન્ડક્ટ કરશે, પોતે જે અલાઉ કરશે એ અલગ હશે. તો ઓબ્વિયસ વાત છે કે ભાઈ બેની અંદર જે ડીક્યુ બાય ડીટી છે, જે રેટ છે એ કોઈ દી સેમ તો રહેવાનો નથી. ખ્યાલ આવી ગયો? કાં તો કે ભાઈ બેની કે અલગ છે, બેની થર્મલ કન્ડક્ટિવિટી અલગ છે. બે પોતાનામાંથી જે હીટને અલાઉ કરે છે, જે ટ્રાન્સફર કરવા માટે પરમિશન આપે છે, એનો જે રેટ છે એ અલગ છે. સમજાઈ ગયું? તો આ રીતે શું કરશે આ ઇક્વેશન કામ કરશે, પાકું છે. તો ચલો આને નોટ ડાઉન કરી લો ખાસ. ના ઇક્વેશન ઉપરથી જ આપણે જે કન્ટિન્યુ જે આપણો મોસ્ટ આઈએમપી જે કન્સેપ્ટ છે જે નીટ માટે ફૂલ આઈએમપી છે એ આપણે કન્ટિન્યુ કરવાનો છે, બરાબર. ચલો લખી લો આને ફટાફટ. હવે MCQ માટે તમને ખાસ એડવાઇસ આપવાની કે MCQ માટે ઇક્વેશન કઈ રીતે યાદ રાખશું આપણે, જો બરાબર છે. તો હું તમને આખું ઓલરાઉન્ડર ઇક્વેશન લખી આપું છું, ધ્યાન આપજો કે ભાઈ હીટ કરંટ
એચ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી અથવા તો રેટ ઓફ ફ્લો ઓફ હીટ પણ કહેવાય. એટલે લખું છું કારણ કે એમસીક્યુમાં શું છે, આ લોકો અલગ અલગ લેંગ્વેજનો યુઝ કરશે, બરાબર. રેટ ઓફ ફ્લો ઓફ હીટ કહેવાય તો બધું એક જ થાય. સિમ્બોલ અલગ યુઝ કરે તો એ બધી તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ઇઝ ઇક્વલ ટુ આપણે ઇક્વેશન્સ હોય માઇનસ કે, ત્યાં આપણે માઇનસ એક લખતા ભૂલી ગયા, બરાબર. માઇનસ કે ઇન્ટુ એ ઇન્ટુ T1 માઇનસ T2 બાય એલ, બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ એ. હવે સાંભળજો, આ જ ઇક્વેશન છે એ ટેમ્પરેચર ગ્રેડિયન્ટના ફોર્મમાં લખવું હોય તો કે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ મજાને આપણે ભણ્યા હતા તો યુઝ તો કરવું ને, સમજાય. તો આ જ થયું ને ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. T1 માઇનસ T2 એટલે શું થાય? ડીટી થાય. એલ છે એને આપણે સ્મોલ ફોર્મમાં બતાવી દઈએ તો ડીએક્સ થાય. ડીએક્સ એટલે બરાબર છે જે આખો બાર છે એમાંથી કોઈ પણ બે એડજેસન્ટ પાર્ટ વચ્ચેની જે લેન્થ છે સ્મોલ લેન્થ, બરાબર છે. તો આ ઇક્વેશન તમને ફૂલ કામ આવશે ડીટી બાય ડીએક્સ વાળું, સમજાય છે. તો એ એટલા માટે મેં લખાયું છે. પછી આ રીતે એક કામ આવશે તમને ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ડીટી બાય ડીએક્સ. રેડી. તો પછી આપણે એનસીઆરટી જેમાં શું છે, ગમે એક જ ઇક્વેશનનું ફોર્મેટ આપ્યું છે. કયું ખબર છે? આ એક જ ઇક્વેશનનું ફોર્મેટ આપ્યું છે. હવે ઇક્વેશન બધા એમસીક્યુમાં કામ નહીં આવે, અમુકમાં વસ્તુ એક જ છે પણ તમને આઈડિયા તો હોવો જોઈએ ને આ રીતે એપ્લાય થાય છે, બરાબર. તો ડીટી બાય ડીએક્સમાંથી પણ એમસીક્યુ બને છે. કઈ રીતે? હવે તો ડીટી એટલે શું થશે ભાઈ? માઇનસ T1 માઇનસ T2 બાય એલ, બરાબર છે. T1 માઇનસ T2 બાય એલ. અને માઇનસ શું બતાવે છે કે એમાં શું આવશે ભાઈ? ટેમ્પરેચરમાં ફોલ થશે, ટેમ્પરેચર ધીમે ધીમે ડિક્રીઝ થતું જશે, બરાબર. તો આ બધા ઇક્વેશન જે આ રીતે તમે આવડવા જોઈએ, પાકું. ચલો હવે આપણે યુનિટની વાત કરી ભાઈ તો તમને ખ્યાલ આવી જ જશે ભાઈ. કોનો? તો કે છે કે બોલો જોઈએ એનો યુનિટ શું થશે? એનો યુનિટ તમને કહી દઉં ઓલરેડી નીટમાં કે JEEમાં પૂછાયેલો છે, બરાબર છે. એટલે કઈ વસ્તુને બરાબર હળવાશથી લેવી નહીં, મેં પહેલાં કીધું હતું, બરાબર છે. ગમે એ વસ્તુ ગમે ત્યારે કામ આવે, ઓલરેડી પૂછાયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, નેટમાં, JEEમાં, બરાબર, ક્યાંક ને ક્યાંક. તો ધ્યાન આપજો, ઇક્વેશન યાદ હશે તો જ કામ થશે. ચલો હવે જોજો શું થાય છે. આખું લખી આપું છું મસ્ત રીતે. જો એચ ઉપરથી કંઈ ઇન્ફોર્મેશન મળશે નહીં. ડીક્યુ બાય ડીટી એટલે શું થાય બોલો? ક્યુ એટલે હીટ થાય ને અહીંયા, તો જૂલ લખી જ આપું છું તમને આખું. જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ એટલે હું વોટ પર લખી શકું, બોલો. બેયના ફોર્મમાં આપણે બનાવશું, ઉભા રહેજો. જૂલ પર સેકન્ડ ઓર વોટ, પાકું. કેનો આપણે યુનિટ બનાવવો છે એટલે કેને આપણે કંઈ કરવાનું નથી. એરિયાનો યુનિટ શું થાય બોલો? મીટર સ્ક્વેર થાય. હવે ખાસ ધ્યાન રાખજો ઉતાવળ ન કરતા. T1 માઇનસ T2 એ બે વચ્ચે એક જ યુનિટ આવે, કેલ્વિન. શું કામ? તમને આપણી પાસે બધા રસ્તા છે, તમને કહું છું કે T1 સપોઝ 100 હોય, ઓલું 80 હોય, તો તમે 100 કેલ્વિન માઇનસ 80 કેલ્વિન કરો એટલે જે ફાઇનલ આન્સર આવી તો 20 કેલ્વિન એક જ વાર આવવાનું છે ને ભાઈ. 20 કેલ્વિન તો કેલ્વિન એક જ વાર આવે, એટલે એ ભૂલ ન કરતા. એટલે કેલ્વિન અપોન આ લેન્થ છે એટલે શું આવે બોલો? મીટર આવે કે નહીં? ખ્યાલ આવી ગયો ભાઈ? રેડી? ચલો હવે તમે સમજી ગયા છો. મીટર કટ થઈ જાય, મીટર કેલ્વિન ક્યાં આવી જાય? નીચે. તો કેનો જે યુનિટ છે એ શું બનશે બોલો? જૂલ. મીટર કટ થઈ ગયા, 1 મીટર વધશે, કેલ્વિન નીચે આવશે. જૂલ પર મીટર પર સેકન્ડ પર કેલ્વિન, ચેક કરી લેજો. જૂલ પર સેકન્ડ, મીટર પર 1 મીટર નીચે, મીટર પર કેલ્વિન, બરાબર છે. અને ઇઝ ઇક્વલ ટુ બીજું શું લખી શકીએ આપણે? તો કે ભાઈ જૂલ પર સેકન્ડ એટલે શું થાય? વોટ થાય. સમજાઈ ગયું? તો વોટ પર મીટર કેલ્વિન, સમજાય? તો ચલો આ પ્રેક્ટિકલી શું કહેવા માંગે છે, શીખવું હોય તો બોલો જોઈએ, બરાબર છે. કે પર સેકન્ડ પર મીટર 1 કેલ્વિન છે એ ટેમ્પરેચરમાં ચેન્જ આવે ક્યારે? જ્યારે તમે 1 જૂલ જેટલી હીટ શું થાય? ટ્રાન્સફર થાય, બરાબર. અથવા તો બધું તમે 1 લઈ લેશો, 1 જૂલ જેટલી હીટ ટ્રાન્સફર થાય તો એની કન્ડક્ટિવિટી કેટલી કહેવાય? 1 કહેવાય. બધું તમે 1 લઈને ચાલો તો આની કન્ડક્ટિવિટી કેટલી થાય? 1 થાય. તો યુનિટ છે એ ઓલરેડી યાદ રાખજો, કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયેલો છે. તો બધી વસ્તુ આવડવી જોઈએ, બરાબર. તો ચાલો ને લખી લ્યો. એટલે આપણે લાસ્ટ કન્સેપ્ટ તરફ આગળ વધી. બહુ જોરદાર કન્સેપ્ટ, બરાબર, જોવો જોઈએ. રેડી? ચલો હવે આપણે ફાઇનલી આગળ વધવાના છીએ. સાંભળજો, થર્મલ રેઝિસ્ટન્સ બાજુ. આ એક્ઝેક્ટ વસ્તુ મેં તમને ચેપ્ટર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી વખતે પણ ડિસ્કસ કરેલી છે, અહીંયા પાછી ડિસ્કસ કરી છે. ત્યારે આને અને કરંટ ઇલેક્ટ્રિસિટીવાળા કન્સેપ્ટને બેને પાછો રિવાઇઝ કરાવીશ. ત્યારે મેં તમને કરંટ ઇલેક્ટ્રિસિટી અને આ કન્સેપ્ટને રિવાઇઝ કરાવ્યો તો યાદ કરજો. અને કેપેસિટરવાળા કન્સેપ્ટની અંદર પણ આનો મેં અમુક કન્સેપ્ટ કરાવ્યો છે. કયો ખબર છે? સિરીઝ પેરેલલવાળો, જે હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. વર્ડ ટુ વર્ડ તમારી પાસે કેપેસિટરની અંદર આ વસ્તુ લખેલી છે, એ આપણે પાછી સિરીઝ પેરેલલમાં આ ચેપ્ટરમાં શીખવાના છીએ, બરાબર છે. કે બ્લોક છે એ સિરીઝ પેરેલલમાં હોય તો કઈ રીતે કામ કરશે. રેડી છે ભાઈ? તો ચલો એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે ને તેના માટેની જે પ્રિપરેશન છે, જે મોસ્ટ ટાઈમ કી પોઈન્ટ છે એ આજે આપણે કમ્પ્લીટ કરવાનો છે.
કે હમણાં જે આપણે ફાઇનલ ઇક્વેશન બનાવ્યું ભાઈ, બોલો જઈ એ શું હતું ભાઈ? તો કે dq/dt ઇઝ ઇક્વલ ટુ h. ચલો કામ આવી ગયું. ઇઝ ઇક્વલ ટુ મતલબ માઇનસને શું કરી ભાઈ, નેગ્લેક્ટ કરી દીધી. ફોર એક્ઝામ્પલ શું આવશે બોલો? k ઇન્ટુ a ઇન્ટુ ડેલ્ટા t/l હતું. વિચાર લો, આપણે કાંઈ ઉતાવળ નથી, બરાબર છે ને? અથવા dt/dx લખો અથવા t1 - t2/l લખો. ઓલું મેં સ્ટેટમેન્ટ લખાયું હતું ને એના ઉપરથી તમને વધારે સમજવામાં ઇઝી પડે. સાચું કે એરિયાના ડેલ્ટા ટીના પ્રપોર્શનલમાં એ લેન્થના ઇન્વર્સલી પ્રપોર્શનલમાં અને એને પ્રપોર્શનલ રિમૂવ કરતા હતા એટલા માટે ત્યાં શું આવતું હતું ભાઈ? એઝ એ કોન્સ્ટન્ટ કે આવતો હતો. સાચું. હવે ખાસ ધ્યાન આપજો, બરાબર? dq/dt અને આ બધું વિચારીને જ લખો છો ભાઈ, તમારે બધું લખવાનું છે. ખાલી h ને ખાલી dq/dt ને એવું આળસમાં ન લખતા, આખું લખવા છે. શું કામ? એ તમને આઈડિયા આવી જશે હમણાં. ચલો હવે હું શું કરું સાંભળજો, બરાબર? કાજે કા છે, કા દેખાય k ઇન્ટુ a, એને હું પકડી અને ક્યાં લઈશ ભાઈ? ડિનોમિનેટરના ડિનોમિનેટરમાં લઈશ. થોડીક બુદ્ધિ ચલાવો, ડિનોમિનેટરમાં ના જાય. આપણે કેમ દર વખતે બોલી છીએ કે ભાઈ ડિનોમિનેટરનો ડિનોમિનેટર હોય એ ઉપર ન્યુમરેટરમાં જાય, તો એવી રીતના ન્યુમરેટરમાં જે છે એ ડિનોમિનેટરના ડિનોમિનેટરમાં તમે રાખી શકો. એટલે કે આ જે કા છે, કા દેખાય, આ કાને પકડી એને હું ક્યાં લઈ દઈશ ભાઈ? ડિનોમિનેટરના ડિનોમિનેટરમાં. તો શું હું આવું કરી શકું? વિચાર લ્યો, આપણે કાંઈ ઉતાવળ નથી. આ કા છે એ ડિનોમિનેટર અને ડિનોમિનેટરમાં જાય એટલે પાછું ઉપર જાય તો ઓલું ઇક્વેશન આવી એક નહીં, સમજાય? હવે તમને અંદર સાહેબ આવું કરવાની જરૂર શું છે? ખોટા શું કામ હેરાન થવું, બરાબર છે? તેનું રીઝન છે એ તમને આઈડિયા આવી જશે. રેડી? બસ પતી ગયું. હવે ફાઇનલી જ્યારે આપણે આ જ ઇક્વેશન છે એને ઓહમ્સ લો સાથે શું કરી કમ્પેર કરીએ, લખી જ દઉં છું, રાઈટ? કે ભાઈ કમ્પેર વિથ ઓહમ્સ લો, રાઈટ? કે ભાઈ આપણે જ્યારે ઓહમ્સ લો સાથે કમ્પેર કરી દઈએ ભાઈ, કઈ રીતે? તો બોલો, ઓહમ્સ લો તમને આવડતો જ હોય, આઈ અને આ કયો કરંટ આઈ હોય બોલો? ઇલેક્ટ્રિક કરંટ હોય ને. જેમ આ આપણો કોણ હતો? યાદ કરો, હીટ કરંટ હતો. ચલો બધું કામ આવી ગયું. ઇઝ ઇક્વલ ટુ હવે આઈ છે એટલે બધાને ખબર છે કે ચેપ્ટર નંબર 3 પહેલો જ કન્સેપ્ટ dq/dt થાય. પણ ત્યાં આપણે શું લખી દઈએ ભાઈ? ક્યુ એટલે રેટ ઓફ ચાર્જ લખી દઈએ, રેટ ઓફ ચાર્જ ફ્લો. અહીંયા શું લખી દઈએ? રેટ ઓફ હીટ ફ્લો. સાચું? કેટલું મળતું આવે છે જોવો જોઈએ, બરાબર? ઇઝ ઇક્વલ ટુ v/r લખી દઈએ ને, બોલો ભાઈ? ઓહ્મ્સ લો, v ઇઝ ઇક્વલ ટુ ir, v ઇઝ ઇક્વલ ટુ ir 10thમાં આવી ગયું, ચેપ્ટર 3માં આવી ગયું. કેટલી વાર યુઝ કર્યું છે? તો i ઇઝ ઇક્વલ ટુ v/r થાય. તો તમે એની સાથે કમ્પેર કરશો તો તમને આઈડિયા આવશે. એટલે આપણે રીતે ફોર્મેટ બનાવ્યું, બરાબર છે ભાઈ? હવે પિક્ચર સ્ટાર્ટ થાય છે. ખાસ ધ્યાન રાખજો કે જે કામ તમે જોઈ શકો છો ભાઈ, અહીંયા હીટ ક્યુ કરે છે, એ જ કામ અહીંયા ચાર્જ ક્યુ કરે છે. જે કામ અહીંયા હીટ કરંટ કરે છે એ કામ અહીંયા ઇલેક્ટ્રિક કરંટ કરે છે. એનો મતલબ કે આપણે હમણાં જ શીખાતા આજના દિવસમાં મેં કીધું કે ટેમ્પરેચર ડિફરન્સ બહુ ઇમ્પોર્ટન્ટ. જો એક પગલે ને પગલે તમને ડેલ્ટા ટી જોવા મળે છે કે જે રીતે હીટ ફ્લો તો જ થાય કે જો ટેમ્પરેચર ડિફરન્સ હોય. એ તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારના દર વખતે બોલી છીએ કે ટેમ્પરેચર ડિફરન્સ હોવો જોઈએ તો જ હીટ ફ્લો થાય. આ જ વસ્તુ આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં હજારો વાર બોલતા કે ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ હોય એટલે કે વોલ્ટેજને આપણે શું કહીએ? પોટેન્શિયલ ડિફરન્સ કહીએ ભાઈ, કે પોટેન્શિયલનો ડિફરન્સ હોય તો જ ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય. બે જગ્યાએ પોટેન્શિયલ સેમ હોય તો કોઈ ઇલેક્ટ્રિક કરંટ પાસ થશે નહીં થાય. તો સેમ બે જગ્યાએ ટેમ્પરેચર હોય તો કોઈ હીટ પાસ થશે નહીં થાય. સમજાય? એટલે સેમ વસ્તુ કે ભાઈ હવે જો અહીંયા નીચે આર આવતો હોય તો એનો મતલબ એવો કે આ જે આખું નીચેનું સ્ટેપ છે એ રજિસ્ટન્સનું કામ કરે, જેમાં ઇલેક્ટ્રિક રજિસ્ટન્સ છે. સમજાય? એટલે હું તમારું ધ્યાન ખેંચવા માટે લખી આપું છું ઈ. સમજાય? કે જેમાં ઇલેક્ટ્રિક રજિસ્ટન્સ છે એનો મતલબ એવો કે આ થર્મલ રજિસ્ટન્સ હોવો જોઈએ. કેમ? તો ભાઈ કોમન સેન્સ છે ને કે જેમ ઇલેક્ટ્રોન છે તો આપણી જે ઇલેક્ટ્રિક કરંટ છે એને જેમ રજિસ્ટન્સ મળતું હોય કોઈ સબસ્ટન્સ તરફથી, તો એવી રીતના શું હીટને ના મળે? આપણે વુડમાં એલ્યુમિનિયમ ને કોપર ત્રણેયમાં હીટ પાસ કરી તો શું ત્રણેયમાં હીટ ફ્લો સેમ હશે? નહીં હોય. તેનો મતલબ કેમ કે ભાઈ ત્રણેયની કન્ડક્ટિવિટી અલગ છે, અથવા એના કરતાં ઊંધું વિચારો તો ત્રણેયની રજિસ્ટિવિટી પણ અલગ છે. એટલા માટે ત્રણેયમાં આપણને કરંટ સેમ મળતો નથી, બરાબર છે? તેનો મતલબ સમજાઈ ગયો કે જે કામ અહીંયા ઇલેક્ટ્રિક રજિસ્ટન્સ કરે છે એ કામ અહીંયા ડિનોમિનેટરમાં કોણ કરતો હોય ભાઈ? તો કે આપણો થર્મલ રજિસ્ટન્સ કરતો હોય. કારણ કે બધાય સિમ્બોલ્સ મળતા આવે છે, જે અહીંયા એ જ છે, અહીંયા આઈ છે. જે કામ અહીંયા ડેલ્ટા ટી કરે એ કામ અહીંયા વી કરે. તેનો મતલબ કે L/K છે એ શું છે? આપણો R છે. શું કામ? તો હજી આપણે મૂકશું નહીં, બરાબર? બધું લખી જ છે વ્યવસ્થિત. ચલો કે જે ભાઈ V/R. હવે જેમ આપણે ચેપ્ટર 3માં સ્ટડી કરી ગયા આખું એક્સપેરિમેન્ટલી તમારે પછી ડ્રોઈંગ સહી થઈ છે ભાઈ, કે ત્યાં મેં તમને લખાયું હતું કે રજિસ્ટન્સ એ કોના કરવામાં ડિપેન્ડ કરે છે? લેન્થના પ્રપોર્શનમાં જે આ છે, એરિયાના રેસિપ્રોકલમાં જે, એ જ વસ્તુ છે. આપણે શોર્ટકટ બનાવી હતી કે નથી બનાવી? રોવલ્લા જોજી. હવે તો તમારે સ્વીકારવું જ પડે. જોજે કે
એલ, અહીંયા એલ ઉપર આવે છે, નીચે એ તો નીચે એ આવે છે. હવે આ તો થર્મલ કન્ડક્ટિવિટી છે એટલે નીચે આવે છે, ને રજિસ્ટિવિટી રો છે એટલે ઉપર આવે છે. તો રેસિપ્રોકલ હોય ને ભાઈ, તો ઇક્વેશન બે 100% મળતા આવે છે કે નહીં જોવો જોઈએ. તેનો મતલબ કે જેમ આ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ છે ભાઈ, તેનો મતલબ કે આ કોણ હોવો જોઈએ? થર્મલ રેઝિસ્ટન્સ હોવો જોઈએ, બરાબર છે. તો અહીંયા લખી જ દઉં છું કે ભાઈ જે કામ અહીંયા આપણો એચ કરે છે, આઈ કરે છે, ડેલ્ટા ખરેખર વી કરે છે. એનો મતલબ કે ભાઈ આપણને ફાઇનલ ઇક્વેશન શું મળશે બોલો જોઈએ? તો કે એચ ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ ડેલ્ટા ટી બાય આર ઓફ એચ. ભાઈ આ બધા ઇક્વેશન બહુ વિચારીને લખવું જો, આ બધી વસ્તુ યાદ જો કામ આવશે. આ રીતે પરફેક્ટલી ક્લેરિફિકેશન ક્યાંય હોતા જ નથી, બરાબર હશે જ નહીં, તો તમે ફસાઈ જશો. આ બધાય બેઠે બેઠા કામ આવશે. જેમાં ઓહ્મ્સ લો લખ્યો એવી રીતે આપણે હીટ માટેનો લો લખી નાખ્યો, બરાબર, કે એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય આર એચ. જો બેધું મેચિંગ આવી ગયું. વેર હવે આપણે કહીશું કે ભાઈ આર એચ કોણ છે ભાઈ? ભાઈ વેર આર ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ એલ બાય કે ઇઝ કોલ્ડ થર્મલ રેઝિસ્ટન્સ. અને થર્મલ રેઝિસ્ટન્સ શું કામ કહેવાય ભાઈ? તો ઇટ ઇઝ રેઝિસ્ટન્સ વિચ વિલ ઓપોઝ ધ હીટ ફ્લો. ઓલામાં ભાઈ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ શું કામ કહીએ ભાઈ? તો ઇટ ઇઝ અ રેઝિસ્ટન્સ વિચ વિલ ઓપોઝ ઇલેક્ટ્રિક ફ્લો, ઇલેક્ટ્રિક કરંટ. પાકું છે, તેને થર્મલ રેઝિસ્ટન્સ કહેવાય. પછી મેં તમને બેની શોર્ટકટ આપી છે એટલે કાંઈ ટેન્શન નથી, જલસા જ છે. શું કે આને આપણે કહીએ છીએ રાવણની લંકા. અને આ શોર્ટકટ ખરેખર જાદુનું કામ કરશે. તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે ખબર પડશે, બરાબર, કે અચાનક ઇક્વેશન ભૂલાઈ ગયું હોય કે જેમ તેમ લખવા માંડો ત્યારે કામ આવશે. રાવણની લંકા શું યાદ રાખશું? રાવણની લંકા એટલે આર ઇઝ ઇક્વલ ટુ લંકા એલ બાય કા. એલ બાય કા મીન્સ એલ બાય કે. આની મેં શોર્ટકટ તમને આપી છે આર ઇઝ ઇક્વલ ટુ રો લા રો એલ બાય એ. પાકું છે, તો બે તમને કામ આવશે. ને આ જે ઇક્વેશન છે ભાઈ એનો આપણે હજારો વખત છે એ એમસીક્યુ સોલ્વ કરવામાં યુઝ કરશું. કેવા એમસીક્યુ? જ્યારે આપણે સિરીઝ પેરેલલ અને એમસીક્યુ સ્ટડી કરતા હોઈશું ત્યારે આ ફૂલ કામ આવશે. પાકું છે ભાઈ. તો જ્યાં હતા ત્યાં પાછા આવી જાય. ચલો, તો આ બની ગયું તમારા રેઝિસ્ટન્સનું ઇક્વેશન, બરાબર છે, જોવો જોઈએ. હવે એ જે રેઝિસ્ટન્સ છે ભાઈ, બરાબર, એને આપણે એનો આપણે યુનિટ બનાવવો હોય તો શું બનશે બોલો જોઈએ? આનો યુનિટ બનાવવો પડશે ને ભાઈ. યુનિટ ઉપરથી તમે એમએલટી બનાવી લેજો, બરાબર. સો આર ઓફ એચને સબ્જેક્ટ બનાવો એટલે ડેલ્ટા ટી ઉપર જાય અહીંયા શું આવશે? પર કેલ્વિન આવશે, કેલ્વિન. અને એચ એટલે શું થાય? જૂલ પર સેકન્ડ થાય, રાઈટ. જોવો જોઈએ સેકન્ડ ક્યાં જશે ભાઈ? ઉપર. કેલ્વિન ઇન્ટુ સેકન્ડ પર જૂલ. એ સિવાય પણ તમે જે બીજા યુનિટ બનાવી શકો છો, બરાબર છે. ઓલા સ્મોલ કે ઉપરથી બીજો યુનિટ તમારે બનાવો તો કઈ રીતે બનશે બોલો જોઈએ? સાંભળજો, બીજો યુનિટ કઈ રીતે બનશે? જો આ લંકા ઉપરથી, લંકામાં એલ એટલે શું થાય બોલો? મીટર થાય, સાચું. કે એટલે શું થાય? આપણે બેકગ્રાઉન્ડમાં જવું પડશે થોડુંક. કે એટલે ક્યાંય ગયું? હા, જૂલ પર મીટર સેકન્ડ કેલ્વિન થાય. જોજો, જૂલ પર મીટર સેકન્ડ કેલ્વિન વરે જો, બરાબર. આ તો કેનો યુનિટ લખ્યો છે મેં. પછી એ એટલે શું થાય? મીટર સ્ક્વેર થાય, રાઈટ. જોવું જોઈએ. તો મારી રીતે ટ્રાય કરશો તો શું થશે? મીટર મીટર કટ, એક મીટર કટ, જૂલ કેલ્વિન સેકન્ડ ઉપર આવશે. તો એ તમને સેમ જ મળશે. આઈડિયા આવી ગયો? તો તમને વધારે ઇઝી શું પડશે? સમજાઈ ગયું ભાઈ? આ ઉપર મેં લખ્યું હતું તે કામ આવી ગયું કે નહીં? ઉપરનું ઇક્વેશન રેડી. શું હશે? કેલ્વિન ઇન્ટુ સેકન્ડ અથવા કેલ્વિન સેકન્ડ જૂલ ઇન્વર્સ 1 રેડી ગયો. તો આ બની ગયો તમારા રેઝિસ્ટન્સનો યુનિટ, બરાબર. ચાલો લખી લો, થોડુંક નાનું કરી નાખી. ઓકે, ચલો ભાઈ. તો ફાઇનલી આપણે ક્વોન્ટિટીને કમ્પેર કરી તો આપણને શું આઈડિયા આવ્યો બોલો જોઈએ? અહીં આપણે વાત કરી ઇલેક્ટ્રિક ક્વોન્ટિટીની. ચલો અહીં આપણે વાત કરી થર્મલ ક્વોન્ટિટીની, બરાબર છે ભાઈ. તો ચલો એને શોર્ટ આઉટ કરીએ તો અહીંયા જે કામ કરંટ આઈ કરે છે એ જ કામ અહીંયા કોણ કરે છે બોલો જોઈએ? એચ. સાચું. આ ઇલેક્ટ્રિક કરંટ છે, ઓલો શું છે ભાઈ? હીટ કરંટ છે, રેડી છે. પછી જેમ અહીંયા આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? ડીક્યુ બાય ડીટી થાય. અહીંયા પર શું થાય? એચ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી. પણ અહીંયા જે ક્યુ છે એને આપણે શું કહી છીએ ભાઈ? ચાર્જ કહી છીએ. બધું લખી આપું છું. ને જે ક્યુ છે એને આપણે શું કહી છીએ ભાઈ? અમાઉન્ટ ઓફ હીટ અથવા હીટ કહી છીએ. પાકું છે. પછી જે કામ અહીંયા ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ કરે એ કામ અહીંયા કોણ કરે? આપણું થર્મલ રેઝિસ્ટન્સ કરે. આને આપણે શું કહીએ? રોયલ બાય એ કહી દઈએ. આને આપણે કહીએ લંકા, એલ બાય કે કહી છીએ. સાચું. જોઈ લેજો. ચલો હજી આપણે થોડુંક નાનું કરી નાખીએ ને. અને જેમ
અહીંયા આપણને ટેમ્પરેચર ડિફરન્સ પોટેન્શિયલ ડિફરન્સ હશે તો જ શું થશે ભાઈ, કરંટ ફ્લો થશે. હે ભાઈ, અહીંયા શું જોશે બોલો જોઈએ, ડેલ્ટા ટી જોશે ને ભાઈ, ટેમ્પરેચર ડિફરન્સ હશે તો જ આપણી હીટ શું થશે, ફ્લો થશે. તો કેટલું બધું મળતું આવે છે. ઇવન મેં જે ફિગર્સ ડ્રો કરી બધી ફિગરથી લઈને બધી વસ્તુ તમે જોઈ શકો છો ભાઈ કેટલી બધી મળતી આવે છે, બરાબર છે. તો તમે ચેક કરો, હું તમને પાછું પ્રૂફ કરી દઉં, બોલો કે ભાઈ હીટ કરંટ છે એરિયાના પ્રોપોર્શનલ છે. શું કામ જોવો જોઈએ. હવે એરિયા મોટો હોય તો આ ચોખ્ખું દેખાય છે, આમાં આપણને દેખાય કે ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ હોય કે થર્મલ રેઝિસ્ટન્સ હોય, એ એરિયા મોટો હશે તો કેવા હશે ભાઈ, રેઝિસ્ટન્સ ઓછો હશે. રેઝિસ્ટન્સ ઓછો હોય તો કરંટ કેવો જશે, એમાંથી વધારે પાસ થશે. એનો મતલબ કે રેઝિસ્ટન્સ એરિયાના શું છે, રેસિપ્રોકલમાં છે, અને કરંટના શું છે ભાઈ, ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. રેડી છે. અને આમાં એટલી ખબર પડે ભાઈઓ કે આ બે ક્વોન્ટિટી સેમ જ હોય છે. કારણ કે આપણે લોકો 10th 9thથી સ્ટડી કરીને આવી છીએ કે હું એમ કીધું બધાએ ઓલમોસ્ટ જેટલા સબસ્ટન્સીસ છે બરાબર, એ હીટ માટે જે કામ કરે ઇલેક્ટ્રિક માટે કરે. એટલે કે ભાઈ ઇલેક્ટ્રિક કરંટના કંડક્ટર હોય એ બધા હીટના કંડક્ટર ઓલમોસ્ટ હોય જ છે. જોજો, ને જે હીટ માટે ઇન્સ્યુલેટર હશે તો ઇલેક્ટ્રિક માટે પણ ઇન્સ્યુલેટર હશે. તો પછી બેનો કન્સેપ્ટ રેસિપ્રોકલ કે પ્રોપોર્શનલ બધું સેમ જ થવું જોઈએ ને ભાઈ. કે ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ એ એરિયાના રેસિપ્રોકલમાં હોય તો પછી ઇલેક્ટ્રિક થર્મલ રેઝિસ્ટન્સ એરિયાના રેસિપ્રોકલમાં જ હોય. વસ્તુ સમજો, ઇલેક્ટ્રિક કરંટ છે એ એરિયાના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય તો હીટ કરંટ એરિયાના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ જ હોય ને. કે બે માટે કન્સેપ્ટ સેમ જ છે, એવા કોઈ સબસ્ટન્સ જ લગભગ નથી, બરાબર. કે જે હીટ પ્રત્યે શું હોય, કન્ડક્ટિવ હોય, તો કરંટ ઇલેક્ટ્રિક કરંટ પ્રત્યે કન્ડક્ટિવ ન હોય. સમજાય છે ભાઈ. બે માટે એનો જે નેચર છે એ સેમ જ છે કે જે હીટને પાસ કરશે તો ઇલેક્ટ્રિક કરંટને શું કરશે ભાઈ, પાસ કરવા દેશે જ પાકું. એટલા માટે બધું મળતું આવે છે. રેડી છે. તો આને કહેવાય યુનિફિકેશન, બરાબર છે. ચલો હવે આર ઇઝ ઇક્વલ ટુ લંકાવાળી શોર્ટકટ છે, એને એપ્લાય કઈ રીતે કરવી એ આપણે શીખી લઈએ. કે ભાઈ મેં તમને યાદ છે ચેપ્ટર 3માં એ કીધું હતું, અહીંયા પાછું તમને શીખવાડી. ચેપ્ટર 3માં જે ફિગર ડ્રો કરી હતી મેં 3, એ જ ફિગર અહીંયા હું ડ્રો કરીશ. પણ ત્યારે આપણે રોલા માટે એપ્લાય કર્યું હતું, અહીંયા આપણે લંકા માટે 5 જ મિનિટનું કામ છે. આ જોઈ લો એટલે બરાબર. ચલો કમ્પ્લીટ. તો જોવું જોઈએ આ રીતે મેં તમને કરાવ્યું હતું કે નહીં. ચલો યાદ છે. હા, હવે શોર્ટકટ કામ આવશે લંકા. ચલો પહેલાં બધામાં લખી નાખી કે આ એલ છે, ચલો આ બી છે, આ એચ છે. હવે બધામાં આપણે સેમ જ રાખશું, લેન્થ બ્રેથ એચ. હવે સાચું આ શીખવાનું છે. તમને ત્યારે મેં કીધું હતું, યાદ છે કે ભાઈ એકચ્યુઅલમાં ખાલી શોર્ટકટ યાદ રાખવાથી કંઈ ફાયદો નહીં થાય. લંકામાં લેન્થ કોને કહેવાય, દર વખતે આ લેન્થ કહેવાય નહીં. આપણે તો કીધેલું છે ચેપ્ટર 3માં, અહીંયા પાછું રિવાઇઝ કરાવું છું કે ભાઈ હીટ જે ડિસ્ટન્સ કવર કરીને લેન્થ કહેવાય. આ બધી વસ્તુ કોઈ આપણને બુક નહીં શીખવાડે, બરાબર છે, કે ક્યારે લેન્થ એપ્લાય કરવી. તો પ્રેક્ટિકલી વિચારો ભાઈ કે જેટલું ડિસ્ટન્સ આપણે ત્યાં શું બોલતા, કરંટ કે આપણો ચાર્જ પાસ કરે એને આપણે લેન્થ કહેતા. અહીંયા શું બોલશું કે જેટલું ડિસ્ટન્સ હીટ છે એ શું કરે ભાઈ, યાદ રાખજો, કવર કરે, એ ડિસ્ટન્સને આપણે લેન્થ કહેશું. તો દર વખતે લેન્થ છે એ દેખાતી હોય એવું બની શકે નહીં. કેમ? તો જોતા જાજો ભાઈ, બરાબર છે. કે જો અહીંયાથી હીટ છે એ શું થતી હોય ભાઈ, બરાબર છે, એન્ટર થતી હશે તો લંકાનું ઇક્વેશન શું આવશે બોલો જોઈએ. તો અહીંયા તમે એપ્લાય કરશો આર ઓફ એચ લંકા. અહીંયા જુઓ જોઈએ હીટ અહીંયાથી એન્ટર થશે, ડ્રો કરી જ આપું છું આવું, ત્યારે આપણે ડ્રોઈંગ કરતા યાદ હોય તો અહીંનો ક્રોસ સેક્શન એરિયા થઈ ગયો ને, અહીંયાથી એન્ટર થશે, અહીંયાથી બહાર નીકળી જશે. સાચું ભાઈ. તો જે મોઢેથી જે ફેસમાં જ્યાંથી એન્ટર થતી હોય એને મેં કીધું હતું કે ફિઝિક્સમાં આપણે શું કહીએ, જેનો ક્રોસ સેક્શન કહીએ. જ્યાંથી બહાર નીકળતી હોય એને આપણે શું કહીએ, જેનો ક્રોસ સેક્શન કહીએ છીએ, બરાબર છે. તો લંકા અને જેટલું ડિસ્ટન્સ કવર કરીને આપણે એની શું કહીશું, લેન્થ. તો એ જોજો આમથી એન્ટર થશે, સામેથી બહાર નીકળે તો એલ જેટલું ડિસ્ટન્સ કવર કરશે. તો લંકામાં ઉપર એલનું એલ જ આવશે. કે તો શું છે એનો થર્મલ કન્ડક્ટિવિટી કોન્સ્ટન્ટ છે. અને એરિયા કોને કહેવાય, ક્રોસ સેક્શન, જ્યાંથી હીટ એન્ટર થાય કે જ્યાંથી બહાર નીકળે. તો ચલો આજે મેં હાઇલાઇટ કર્યું છે એના માટે એરિયા કેટલો થાય બોલો. અહીંયા જે આ બાજુ દેખાશે તમને જુઓ, બી ઇન્ટુ એચ. સમજાય છે ભાઈ. તો આપણે જે લંકા છે એમાં કે અને એરિયા એટલે શું થશે સમજાઈ ગયું, બી ઇન્ટુ એચ. આ તમને બેઠે બેઠું એમસીક્યુમાં કામ આવશે, પૂછાયેલું છે, બરાબર. આ રીતે ચલો હવે ફોર એક્ઝામ્પલ સપોઝ હીટ છે એ ઉપરથી કે નીચેથી એન્ટર થાય છે, સમજાય છે ભાઈ. તો હવે શું થશે જો જોઈએ, આમથી હીટ એન્ટર થઈ તો ઓબ્વિયસલી આમથી બહાર નીકળશે. ચલો બોલો હવે હીટ છે એ કેટલું ડિસ્ટન્સ કવર કરશે. હવે તમારે લંકા લગાડવું હોય જોજો. તો હવે એલ છે એલ ન લખાય ને. હવે હીટ કેટલું ડિસ્ટન્સ કવર કરશે ભાઈ, જો જેટલી એની હાઇટ હશે, દેખાય છે ભાઈ, અહીંયા જેટલી એની લેન્થ હશે એટલું ડિસ્ટન્સ કવર કરશે. જેટલી અહીંયા એની હાઇટ હશે એટલું ડિસ્ટન્સ કવર કરશે. તો આ વખતે અહીંયા શું આવે, એચની ઉપર આવે કે. ને એરિયા એટલે એના બાકીના બે ડાયમેન્શન હોય એ એરિયાનું કામ કરે. પણ તોય આપણે પ્રેક્ટિકલી વિચારીએ તો
તો જે ક્રોસ સેક્શનમાં હીટ એન્ટર થાય કે બહાર આવે એ એનો એરિયા કહેવાય. તો આ વખતે ઉપરના ક્રોસ સેક્શનમાંથી આપણે દિવાલમાં જોઈ શકીએ, આપણા રૂમમાં ઉપરથી એન્ટર થતું હોય તો ઉપરની કે નીચેની જે વોલ છે એ જો એના માટે એરિયા શું થાય તમને દેખાય છે, લેન્થ ઇન્ટુ બ્રેથ. તો આ વખતે લેન્થ છે એ શેમાં આવશે, એરિયામાં કામ આવશે. સમજાઈ ગયું. અને છેલ્લી વસ્તુ આજની, ચલો, કે આ રીતે હીટ એન્ટર થતી હોય, જો દેખાય, એટલે કે સામેની બાજુથી હીટ એન્ટર થતી હોય, પાછળથી બહાર નીકળતી હોય. તો હાઇલાઇટ કરી જ દઉં છું ભાઈ, આ રીતે દેખાય. જોજી, સામેની જે વોલ છે એમાંથી હીટ એન્ટર થતી હોય ને પાછળની વોલમાંથી બહાર નીકળતી હોય, તો લંકા કઈ રીતે એપ્લાય કરશો બોલો જોઈ. તો કે અહીંયા આવશે આર ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ લંકા એલ બાય કે. ચલો, અહીંયા લેન્થ કેટલી, જે ડિસ્ટન્સ કવર કરીને લેન્થ કહેશું, અહીંયા એ જેટલી એની બ્રેથ હશે, હાઇલાઇટ કરી દઉં છું, દેખાય. ચલો, જેટલી એની બ્રેથ હશે એટલું ડિસ્ટન્સ એ કવર કરશે અપોન કે. અને એરિયા કોને કહેવાય, તો જે ફેસમાં દાખલ થાય તો બહારથી આઉટ બહાર નીકળશે. ચલો, તો આ જે ફેસ છે એનો એરિયા શું થશે બોલો, અહીંયા એચ છે એટલે આ એચ થાય ને, લેન્થ ઇન્ટુ એચ દેખાય આ ફેસનો. તો નીચે શું આવશે, એલ ઇન્ટુ એચ આવશે. હવે યાદ આવ્યું ભાઈ. તો આ જ વસ્તુ આપણે ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ માટે જોજો, તમારી પાસે વર્ડ ટુ વર્ડ ડ્રો કરેલી હશે. તો આ બધું નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમસીક્યુઝ નહીં પણ જે સિરીઝ પેરેલલ શીખશું ને એમાં બધો કોન્સેપ્ટ કામ આવશે. પાકું છે? તો ચલો આને લખી લ્યો, આજનું કામ પૂરું. ઓકે, તો ચલો ભાઈ, આજે આપણે લોકોએ થર્મલ જે કન્ડક્ટિવિટી છે અથવા તો હીટ કન્ડક્ટિવિટી અથવા તો આપણે જે વાત થઈ ને હીટ કન્ડક્શન છે એની અંદર બરાબર એનું જે મેઇન ઇક્વેશન છે ડીક્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ઇન્ટુ ટી માઇનસ ટી ટુ બાય એલ, એના માટેની જે બધી પ્રિપરેશન હતી, પછી આપણે ઇક્વેશન શીખા ને એના ઉપરથી આપણે થર્મલ રેઝિસ્ટન્સ બનાવ્યું, પછી એને કઈ રીતે એપ્લાય કર્યું એ શીખા. હવે તો આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ પૂછી લેજો, બરાબર, આટલું પરફેક્ટ વાંચી લેજો. તો નેક્સ્ટ ટાઈમ આપણે આના ઉપરથી હજી કન્ટિન્યુ જ છીએ ભાઈ. નેક્સ્ટ ટાઈમ અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરશું લંકા ઉપરથી, બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે એના સિરીઝ અને પેરેલલની વાત આવશે, બરાબર. ને પછી ના લેક્ચર એટલે કે ત્યારે તમારું હીટ કન્ડક્શન શું થાય ભાઈ પૂરું થઈ જાય. આમાંથી અને સિરીઝ પેરેલલમાંથી તમે ધારો એટલા એમસીક્યુ સોલ્વ કરી શકો. ને પછી તરત જ આપણે સ્ટાર્ટ કરવાના છીએ હીટ કોન્વેક્શન, બરાબર છે, ને પછી હીટ રેડિયેશન આવશે. રેડી છે? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.